આજે તમે કીધું કે ન્યુમરોલોજીસ્ટ છે, પછી સમજો કે કોઈ બી રીતના ચેન્જીસનું ના બધું હોય, તો એનાથી ભવિષ્ય ચેન્જ કરી શકે? આપણું જે જન્મ થયો ત્યારે જે ગ્રહોની દશા અને મહાદશા ફિક્સ જ હોય. આપણી જન્મ તારીખ આપણે ચેન્જ ના કરી શકીએ, પણ આપણે નેમ ન્યુમરોલોજી દ્વારા નેમ ચેન્જ કરી શકીએ. ઘણા બધી જગ્યાએ લોકોને મદદ બી કરતા હોઈએ, તો મારી ભાવના પહેલેથી આપવાની, એમ લેવાની કોઈ દિવસ નહીં. હું બધી જગ્યાએ મંદિરોમાં જઈએ તો બી ડોનેશન્સ કરતા હોઈએ, થાળ કરતા હોય, ગરીબ માણસ હોય તો એને અમે હેલ્પ કરતા હોઈએ, એવું કરતા હોઈએ. મેન આ વસ્તુ મેં સમજો કે બોલિવૂડમાં ની બધે વધારે જોઈ છે. લાઈક આપણે નામ લઈએ તો અક્ષય કુમાર છે, જેનું ઓરિજિનલ નામ અક્ષય કુમાર નથી, બરોબર? હા, રાજીવ ભાટિયા નામ છે. રાજીવ ભાટિયા નામ છે, તો એમને બેનું નામ ચેન્જ કરાવી હું દીધું. તમને એક્ઝામ્પલ આપું, આપણા બોલિવૂડના શહેનશાહ કોણ છે? આ પોતાના નામ સેલિબ્રિટી પોતે ચેન્જ કરતી હોય છે, પણ એ કોઈ દિવસ જાહેરમાં કહેતા નથી કોઈ. પછી પદ્માવત મૂવી રિલીઝ નહોતું થતું, તો પદ્માવત કર્યું, પદ્માવતી મૂવી નામ હતું પહેલા, પછી પદ્માવત કર્યું તો મૂવી રિલીઝ થઈ ગયું. એટલે બધી જ જગ્યાએ પોતા એક ન્યુમરોલોજીની ઇફેક્ટ થતી જ હોય છે બધાને. ડ્રાઈવર નંબર એટલે? હા, ડ્રાઈવર નંબર એટલે હું કહું કે જે તમારી બર્થ ડેટ હોય, બરાબર, એને ડ્રાઈવર નંબર કહેવાય. કે 23 તમારી બર્થ ડેટ છે, તો એનો 5 નંબર એ ડ્રાઈવર નંબર કહેવાય. ન્યુમરોલોજી એટલે 3rd નંબર એ ગુરુને રિપ્રેઝન્ટ કરે, બરોબર. 6 નંબર એ શુક્રને રિપ્રેઝન્ટ કરે. ગુરુના ગુરુ બૃહસ્પતિ કહેવાય, શુક્રના ગુરુ શુક્રાચાર્ય કહેવાય. એટલે ગુરુ અને શુક્રને કોઈ દિવસ બને નહીં. એટલે 3 નંબર અને 6 નંબર એટલે 36 નંબર કે. તો મોબાઈલ નંબર એવી વસ્તુ છે કે તમે તમારી રીતે ચૂઝ કરી શકો છો. તો એમાં મોબાઈલ ન્યુમરોલોજીની વાત કરું તો એમાં તમારો 2 નંબર, 4 નંબર અને 8 નંબર ના આવવો જોઈએ. અને 9 વસ્તુ કેવી છે, ઇન્હાન્સ કરે, ડબલ કરીને તમને આપે. એટલે તેની પ્રાઇસ બી ઓનલાઈન જે યુઝ કરતા હોય, કોઈ બી બિઝનેસ કરતા હોય, તો એના માટે એ નંબર્સ આ રીતે યુઝ કરી શકે છે. ચાંદલો લખાવે, કોઈ બી જગ્યાએ ડોનેશન કરતો કેવું 501 લખાવતા હોય છે, એ પૂર્ણાંક સંખ્યાની અંદર હોય. તો આ બધી નંબર્સની એક વાઇબ્રેશન્સ હોતું હોય છે. તો કેમ એવું કે લાઈક શુભ હોય તો ત્યાં પાછળ એકી હા, એકી સંખ્યા એડ કરવામાં આવતી હોય છે. રીઝન એની પાછળ એવું કઈ વિજ્ઞાન? એ પૂર્ણાંક સંખ્યા કરવામાં આવે છે એને, એટલે અપૂર્ણાંક સંખ્યા યુઝ કરવામાં આવે છે. તો કેમ છો બધા? મજામાં? ફરીથી સ્વાગત છે તમારું ટ્રેન્ડી મેલાના નવા પોડકાસ્ટમાં. આજે આપણી સાથે છે પાર્થ પટેલ સર, કે જે સેલિબ્રિટી ન્યુમરોલોજિસ્ટ અને લાઈફ કોચ ગુરુ છે. પાર્થ પટેલ સર ઘણા એવા સેલિબ્રિટીઝ છે ગુજરાતના, ઘણા એવા મોટા મોટા સ્ટાર છે જેમના ન્યુમરોલોજીસ્ટને બધું જોતા હોય છે, અંકશાસ્ત્ર કે જેને કહેવાય છે. તો સૌથી પહેલાં તો આપણે પાર્થભાઈને વાત કરીશું. સૌથી પહેલાં તો તમે થેન્ક યુ, અમારા શો પર આવ્યા, તમારો કિંમતી સમય અમને આપ્યો, અને અમારે આજે જે ઓડિયન્સ છે એને નવું કંઈક જાણવા મળે એના માટે તમે આજે અમારા સાથે જોડાયા. તો શરૂઆત જ આપણે કરશું કે જે અંકશાસ્ત્ર જે છે, ન્યુમરોલોજીસ્ટ કહેવાય છે, તો સાચે એનાથી આ વસ્તુ હોય છે? અંકથી ઘણો ફરક પડે છે? હા, ડેફિનેટલી અંકથી ફરક પડતો હોય છે ઘણા બધાની લાઈફની અંદર. તો એક અંકશાસ્ત્ર, ન્યુમરોલોજી સાયન્સ એક લેંગ્વેજ છે, એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ. કે ભાઈ, આઈ કેન નોટ સ્પીક ઇન ટુ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ લેંગ્વેજ. જસ્ટ એક્ઝામ્પલ ફોર દેટ કે તમિલ, મલયાલમ. આઈ કેન સ્પીક હિન્દી, આઈ કેન સ્પીક સંસ્કૃત, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો હું એ બધી લેંગ્વેજ હું બોલી શકું છું. તો એવી રીતે આ નંબર્સની એક લેંગ્વેજ છે, બરાબર. પણ એ ઘણા બધા લોકોને આવડતી નથી. જે લોકોને આવડતી હોય એ લોકો યુઝ કરતા હોય તો પ્રોપર અંકશાસ્ત્ર દ્વારા લાઈફની અંદર આપણે પ્રિડિક્શન્સ કરી શકીએ છીએ. તો એ પ્રિડિક્શન્સ કરવાથી આપણી લાઈફની અંદર એફર્ટ પણ ઓછો થાય છે અને ટાઈમ સેવ બી થાય છે. આપણો જે કંઈ પણ ગોલ હોય આપણા લાઈફની અંદર તો ઇઝીલી આપણે એચીવ કરી શકીએ છીએ. હું અહીંયા સ્ટુડિયો ઉપર આવું તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું. 5th ફ્લોર ઉપર સ્ટુડિયો છે, રાઈટ? તો મારા જોડે 2 ઓપ્શન હતા, એક સ્ટેરકેસ અને લિફ્ટ. તો મેં લિફ્ટ યુઝ કરી, કારણ કે મારો એફર્ટ બી ઓછો જાય, ટાઈમ બી સેવ થાય. તો મારી લાઈફની અંદર જે કંઈ પણ પ્રિડિક્શન્સ હું કરી શકું છું, લાઈફના કંઈ બી ઇન ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ્સ આવવાના હોય તો એ બી ક્યોર કરી શકાય છે ન્યુમરોલોજી સાયન્સથી. બરોબર. એટલે સમજો કે જે વસ્તુ થવાની છે એ તો છે જ. હા, એટલે આનાથી ભવિષ્ય ચેન્જ નથી થતું. હા, ખાલી એમાં સુધારા વધારા કરી. યસ, ડેફિનેટલી. આપણું જે લાઈફની અંદર જે કંઈ પણ આપણું બોડી 5 એલિમેન્ટ્સનું બનેલું હોય, જળ, અગ્નિ, તેજ, વાયુ, આકાશ. પણ આપણું જે જન્મ થયો ત્યારે જે ગ્રહોની દશા અને મહાદશા ફિક્સ જ હોય. આપણી જન્મ તારીખ આપણે ચેન્જ ના કરી શકીએ, પણ આપણે નેમ ન્યુમરોલોજી દ્વારા નેમ ચેન્જ કરી શકીએ. આપણે મોબાઈલ નંબર એવો લઈ શકીએ. આપણે પ્રિકોશન્સમાં ડિફરન્ટ ટાઈપના જેમસ્ટોન્સ યુઝ કરી શકીએ. આપણે એ ટાઈપની જે રેમેડીઝ છે, વિદ્યાદાયક યંત્ર છે, જે સ્ટુડન્ટ હોય, વેપાર વૃદ્ધિ યંત્ર છે, ટ્રી છે, પિરામિડ, આવી બધી વસ્તુઓ આપણી લાઈફની અંદર યુઝ કરીએ. આપણા બોડી 5 એલિમેન્ટ્સનું બનેલું હોય, જે એલિમેન્ટ મિસ હોય એ એલિમેન્ટ આપણે પાવરફુલ કરીએ તો આપણા લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એ સોર્ટ આઉટ થાય. બરોબર. તો તમને આ રીતે ન્યુમરોલોજિસ્ટ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો અને તમને આમાં ઇન્ટરેસ્ટ ક્યારે જાગ્યો?
આ ઇન્ટરેસ્ટ હું વર્ષો પહેલાં બધા ડિફરન્ટ સેન્ટ જોડે હું મારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરું. આઈ એમ અ વેરી સ્પિરિચ્યુઅલ પર્સન. અને મને શું લોકોનું હેલ્પ કરવાની પહેલેથી જ અહીંયા બે જ રસ્તા છે. મેં ઘણા બધા લોકોના મોઢે સાંભળેલું કે લાઈફમાં બે જ રસ્તા છે, એક કાં તો મૂકીને જાઓ કાં તો આપીને જાઓ. તો મારી ઈચ્છા એવી રહે કે ભાઈ કંઈક આપીએ એમ. હું ઘણા બધી જગ્યાએ લોકોને મદદ બી કરતા હોઈએ, તો મારી ભાવના પહેલેથી આપવાની એમ, લેવાની કોઈ દિવસ નહીં. હું બધી જગ્યાએ મંદિરોમાં જઈએ તો બી ડોનેશન્સ કરતા હોઈએ, થાળ કરતા હોય, ગરીબ માણસ હોય તો એને અમે હેલ્પ કરતા હોઈએ, એવું કરતા હોઈએ. તો હું આ બધી વસ્તુ ઘણા બધા સંતો જોડે શીખેલો. પછી દિલ્હી, કાશી, આ બધી જગ્યાએ ઘણા બધી જગ્યાએ બી બધી વસ્તુનું નોલેજ લીધું અને મારી લાઈફમાં બી મેં ચેન્જીસ કર્યા. હું કંઈ નહોતો લાઈફની અંદર, 0 લેવલમાં હતો, બહુ સ્ટ્રગલ કરતો હતો લાઈફની અંદર. તો મેં મારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું, મને સક્સેસ મળી. મારા ફ્રેન્ડોને બી આ વસ્તુનું મેં સજેશન આપ્યું કે ભાઈ તમે પણ આ યુઝ કરો તો તમારી લાઈફમાં પણ. એમની બી લાઈફમાં મેં ડ્રાસ્ટિકલી ચેન્જીસ જોયા. પછી મને એવી ઈચ્છા થઈ કે ભાઈ મેં મારી લાઈફ ચેન્જ કરી તો હું બીજા બધા લોકોને પણ આ મદદ કરીએ આપણે. અને એનાથી લોકોના જે બ્લેસિંગ્સ મળશે, આપણે બ્લેસિંગ્સથી આપણી લાઈફમાં એ બી હેલ્પફુલ થશે. તો એ રીતે મેં આઈડિયા આવ્યો પછી શરૂઆત કરીને અત્યારે અમારું વર્લ્ડ વાઇડ કામ ચાલી રહ્યું છે. US, UK, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, બધી જ જગ્યાએ અમારા ક્લાયન્ટ્સ છે. હવે તો અમારે એવું છે અપોઇન્ટમેન્ટ માટે ના પાડવી પડે છે, કારણ કે અમારા રેફરન્સ ક્લાયન્ટ જ એટલા બધા હોય. બરાબર. ઘણા બધા ઇમિનેન્ટ પર્સનાલિટી અમારા જોડે આવતા હોય, તો ઘણા બધા લોકોના નામ પણ મેં ચેન્જ કરેલા છે. તમે આ રાખો, આ રીતે યુઝ કરો. અમારા બ્રેસલેટ થેરાપી બી ઘણા બધા તમારા જોડે બી પોડકાસ્ટમાં ઘણા બધા આવ્યા છે. એ બધા અમારા ક્લાયન્ટ્સ છે. અહીંયા આપણે ચર્ચા નથી કરવી, પણ એ બધા અમારા જોડે આવેલા. જ્યારે કંઈ નહોતું ત્યારે અમારા જોડે આવેલા અને અત્યારે ઘણા બધા અર્નિંગ બી કરતા હોય, પેડ પ્રમોશન્સ બી ઘણા બધા કરતા હોય છે. તો એ બધા અમારા જ ક્લાયન્ટ્સ છે. બરોબર. તો તમારે આ ફિલ્ડમાં કેટલો ટાઈમ થઈ ગયો? આ ફિલ્ડમાં અમારો 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષથી અમે આ ફિલ્ડમાં છીએ અને ઘણા બધા લોકોની હેલ્પ કરી છે. અને ઘણા બધા લોકોના લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, પ્રોબ્લેમનું એ બધાને લાઈફની અંદર સોલ્યુશન મળ્યું છે અને એ બધા લાઈફની અંદર સક્સેસફુલ થયેલા છે. તો કોઈ લાઈક એવું કોઈ કિસ્સો છે કે જ્યારે કોઈ આવ્યું હોય, આપણે નામ નહીં પણ કોઈ આવ્યું હોય તો કાંઈ ના હોય ને અત્યારે કોઈ મોટી પદવી પર થઈ ગયું, અથવા તો એમની લાઈફમાં કંઈ અંદરોની કંઈ તમે ચેન્જ કર્યા હોય કે એવું કંઈ? હા, ચલો ને જસ્ટ હું તમારા જોડે એક યુટ્યુબર્સનું જ એક્ઝામ્પલ આપીએ. એ કંઈ નહોતા, એક નોર્મલ જોબ કરતા હતા. પછી રિસન્ટલી અમારા અમારા ઘણા બધા પાવર પ્રોજેક્ટ્સ ચાલે છે, આવા ન્યુમરોલોશન જેવા. તો બીજા પ્રોજેક્ટ માટે અમારે મિટિંગ હતી, ત્યારે મળ્યા. ત્યારે મેં પૂછ્યું એમને કે ભાઈ તમે અત્યારે શું કરો છો? તો કે ત્યારે તો હું એ જોબ કરતો હતો, પણ અત્યારે ક્યારની છોડી દીધી મેં, લગભગ વર્ષ થયું. અને અત્યારે એવરી ડેના હું આટલા 10,000ના પેઇડ પ્રમોશન્સ હું કરું છું. ડેલીના. અને જ્યારે હતા ત્યારે નોર્મલ 8 to 10,000 રૂપીસ સેલરી હતી. મંથની સેલરી? મંથની સેલરી, હા. અને અત્યારે પર ડે 8 to 10,000 ના. આટલો બધો ફરક પડતો? હા, એટલો બધો ફરક પડે છે બધાની લાઈફની અંદર. પણ આ વસ્તુ કેવી છે, એવું નથી કે ભાઈ હાર્ડવર્ક બી જરૂરી છે. એમને હાર્ડવર્ક બી કર્યું હશે, આઈ એપ્રિશિએટ હિઝ હાર્ડવર્ક, પણ એના સાથે આ વસ્તુ બી જરૂરી છે. કેવું, અમુક વસ્તુ નહીં કહેતા કે લકથી થતું હોય, લક જરૂરી છે. તો આ લક ઇન્હાન્સ કરવાનું કામ કરે છે. એવું નથી કે હાર્ડવર્ક તમારે નહીં કર્યું, આ પહેર્યું તો હાર્ડવર્ક ના થાય, એવી વસ્તુ નથી. આનાથી હાર્ડવર્ક બી જરૂરી છે અને આ વસ્તુ તમને ફોર્ચ્યુન મેળવવા માટે હેલ્પફુલ થાય છે. આ ઘણા લોકો એવું કહેતા બી હોય છે કે લાઈક આમના શું કે બ્રેસલેટ ની બધું પહેરી લઈએ તો ઘરે બેસી તો ઘરે બેઠા જ પૈસા. ના, એવું ના હોય. હાર્ડવર્ક જરૂરી છે એના માટે. હાર્ડવર્ક, પરસિવરન્સ તો કરવો પડે. હું બી આ લેવલ ઉપર અત્યારે બેઠો છું તો બી અમે હાર્ડવર્ક કરીએ છીએ. મેં બી 1.5 લાખ કિલોમીટર બાઇક ચલાવ્યું છે અમદાવાદની અંદર. મારી ગાડી બી 50,000 ફરી છે 2 yearsની અંદર. અને બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ને એ બધી ફ્લાઇટ તો એ વસ્તુ તો જુદી, હું એ તો કાઉન્ટ કરતો જ નથી. એટલે મેં પણ પુરુષાર્થ કર્યો છે લાઈફની અંદર સક્સેસ થવા માટે. એવું નથી હું ડાયરેક્ટ આવીને અહીંયા બેસી ગયો અને ડાયરેક્ટ અમે કરી દીધું, એવી વસ્તુ નથી. ઓકે, એટલે કે તમે જે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું એ જ આપણે કહી શકીએ કે જવું છે આપણે 5th ફ્લોર પર, તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તો સીડી ચડીને જાઓ કાં તો લિફ્ટમાં જાઓ. હવે સીડી ચડીને જાઓ છો તો તમને ખબર છે કેટલે એફર્ટ આપવા પડે, કેટલી વસ્તુ આપવી પડે. અને એ જ વસ્તુ તમે લિફ્ટમાં જશો જે પ્રોપર જ્ઞાનથી કે આવી રીતના બટન દબાઈને આવે જવાય છે, તો એ પ્રોપર જ્ઞાન, મેન આ વસ્તુ એ જ છે કે તમારી લાઈફમાં જે વસ્તુ છે એને ખાલી એક જગ્યાએ રાખવાની છે, જેનાથી વસ્તુ ચેન્જ થઈ શકે. મેન આ વસ્તુ મેં સમજો કે બોલિવૂડમાં ની બધે વધારે જોઈ છે. લાઈક આપણે નામ લઈએ તો અક્ષય કુમાર છે, જેનું ઓરિજિનલ નામ અક્ષય કુમાર નથી, બરોબર? રાજીવ ભાટિયા નામ છે. રાજીવ ભાટિયા નામ છે, તો એમને બેનું નામ ચેન્જ કરાવી દીધું. હું તમને એક્ઝામ્પલ આપું, આપણા બોલિવૂડના શહેનશાહ કોણ છે? અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનનું નામ ઓરિજિનલ અમિતાભ બચ્ચન નથી. શું વાત કરો? એમનું ઇન્કલાબ શ્રીવાસ્તવ નામ છે. અક્ષય કુમારનું ઓરિજિનલ નામ રાજીવ ભાટિયા છે. સલમાન ખાન એમના દાદાનું નામ યુઝ કરે છે.
બરોબર. ગોવિંદા ઓરિજિનલ નામ નથી, ગોવિંદ નામ છે એમનું. તો આ એની પાછળ રીઝન હા, એ નેમ ન્યુમરોલોજી છે. આની હું ક્રેડિટ આપીશ કિયોઝને. એને 100 વર્ષ પહેલા આ વસ્તુનું રિસર્ચ કર્યું હતું. આ વસ્તુ ન્યુમરોલોજી વર્ષોથી પાયથાગોરસ દ્વારા એનું રિસર્ચ કરીને લાવવામાં આવી હતી. આ જે નેમ ન્યુમરોલોજી 100 વર્ષ પહેલા કિયોસે રિસર્ચ કરી અને એને જે એવરી નંબર હેઝ અ યુનિક વાઇબ્રેશન્સ, તો નેમ ન્યુમરોલોજીને એને ડિફરન્ટ ટાઈપ ઓફ ધ એક નંબર્સ આપ્યો. એ હોય તો 1 નંબર, બી હોય તો 2 નંબર, એથી 1 થી 8 નંબર સુધી એને આખા આલ્ફાબેટને સેટ કર્યા. બરોબર. 9 નંબર ના સેટ કર્યો. એનું રીઝન હું તમને આપું. 9 નંબર એક યુનિવર્સલ નંબર કહી શકાય. એનું રીઝન એવું છે, 9 નંબરને કોઈ પણ અંક સાથે ગુણવામાં આવે તો એનું ટોટલ જે કરવામાં આવે એ 9th જ થાય. 9 into 1 કરીએ તો 9 થાય. 9 દુ 18, તો તમે 18 નું ટોટલ કરો. 1 પ્લસ તમે કોઈ બી અંક સાથે 9 ને કેલ્ક્યુલેટ કરવામાં આવે ને, એટલે એને 9 નંબર અંદર સેટ નથી કર્યો. હા, કોઈ બી હોય, તમે 502 બી લઈ લો, ઇન્ટુ 9 કરો ને તમે, તો બી એ પ્રમાણે જ થાય એનું કેલ્ક્યુલેશન્સ. બરોબર. એટલે 9 નંબર એમને લીધો નહીં. એક 1 થી 8 નંબરનું નેમ ન્યુમરોલોજીમાં એમને સેટ કર્યું કિયોસે. અને એ રીતે આ પોતાના નામ સેલિબ્રિટી પોતે ચેન્જ કરતી હોય છે, પણ એ કોઈ દિવસ જાહેરમાં કહેતા નથી કોઈ. હા હા. આયુષ્માન ખુરાનાએ બી ડબલ એ કરેલા છે. રિતેશ દેશમુખ, એમને રિતેશમાં બી આઈ એડ કરેલો છે. હા. પોતે દેશમુખ એમના જે ડાયરેક્ટર હતા એમને કીધું ભાઈ તું ચેન્જ કર એમને ન્યુમરોલોજીના લીધે. તો એમને એક મૂવી હતું તેમાં ખાલી રિતેશમાં એ કર્યું, દેશમુખ નીકાળી દીધું તો એ હિટ થઈ ગઈ. પછી બીજું મૂવી આવ્યું તો એમાં એ રિતેશ દેશમુખ રાખ્યું, એ ના ચાલ્યું. પછી થર્ડ જે મૂવી હતું એ આવવાનું હતું તો એમાં ચેન્જ કર્યું તો ચાલી ગયું. એટલે પછી એમને નામ જ ચેન્જ કરી દીધું. બરોબર. પછી પદ્માવત મૂવી રિલીઝ નતું થતું તો પદ્માવત કર્યું. પદ્માવતી મૂવી નામ હતું પહેલા, પછી પદ્માવત કર્યું તો મૂવી રિલીઝ થઈ ગયું. એટલે આ બધી જ જગ્યાએ પોતા એક ન્યુમરોલોજીની ઇફેક્ટ થતી જ હોય છે બધાને. એટલે આનાથી નામથી વસ્તુનો શું કહેવાય તમારી લાઈફમાં બી ફરક હા, પડતો? ડેફિનેટલી ફરક. કારણ કે તમે બર્થ તો ચેન્જ કરી નથી શકવાના. તો એના પ્રિકોશન્સ માટે, પ્રિકોશન ઇઝ ધ બેટર ધેન ક્યોર. તો એના માટે તમે તમારા નામની અંદર ચેન્જીસ કરો તો તમને વાઇબ્રેશન્સ મળવાના સ્ટાર્ટ થાય. પણ એ યોગ્ય માણસ જોડે કરાવવો પડે. પછી જાતે અમુક લોકો કરતા હોય તો એ રીતે ઇફેક્ટ ના થાય. તમારે કંઈ બી જસ્ટ એક્ઝામ્પલ આપું, તમારે જરૂર હોય અહીંયા ખીલી મારવાની આ સ્ટુડિયોની અંદર, તો તમે પ્રોપર માણસને બોલાવો. તો આને પ્રોપર કેલ્ક્યુલેટ કરવું પડે. એનો લકી નંબર્સ કયો છે, એનો ડ્રાઈવર નંબર કયો છે, એનો કંડક્ટર નંબર કયો છે, એ પ્રમાણે લકી નંબર પ્રમાણે એનું નેમ ન્યુમરોલોજી સેટ કરવામાં આવતું હોય. ડ્રાઈવર નંબર એટલે? હા, ડ્રાઈવર નંબર એટલે હું કહું કે જે તમારી બર્થ ડેટ હોય, બરાબર, એને ડ્રાઈવર નંબર કહેવાય. કે 23 તમારી બર્થ ડેટ છે તો એનો 5 નંબર એ ડ્રાઈવર નંબર કહેવાય. ટોટલ બર્થ ડેટ નું કરવામાં આવે તો એને કંડક્ટર નંબર મારો કહેવાય. 26 છે તો 2 + 6. હા, એટલે 8 એ ડ્રાઈવર નંબર થયો તમારો. ઓકે. એની સાથે અને ટોટલ જે આખી બર્થ ડેટ નું થાય એને કંડક્ટર નંબર કહેવાય. ઓકે. એટલે એનાથી આ બધી વસ્તુ. હા, એટલે એનું કોમ્બિનેશન હોય, ડ્રાઈવર્સ કંડક્ટરનું કોમ્બિનેશન્સ હોય. તમારું કયું કોમ્બિનેશન્સ છે તે કોમ્બિનેશન પ્રમાણે વસ્તુ થતી હોય. તમે હોય નહીં કહેતા કોઈ બી માણસ જોડે બબાલ થાય કે 36 નો આંકડો છે મારો, તે ન્યુમરોલોજી પરથી આવ્યો. કેમ 100 ની અંદરથી કોઈ બી અંક ના લીધો ને 36 લીધો? એનું રીઝન બી આ ન્યુમરોલોજી સાયન્સ જ છે. શું છે એ હું તમને જણાવું. ન્યુમરોલોજી એટલે 3rd નંબર એ ગુરુને રિપ્રેઝન્ટ કરે. બરોબર. 6 નંબર એ શુક્રને રિપ્રેઝન્ટ કરે. ગુરુના ગુરુ બૃહસ્પતિ કહેવાય, શુક્રના ગુરુ શુક્રાચાર્ય કહેવાય. એટલે ગુરુ અને શુક્રને કોઈ દિવસ બને નહીં. એટલે 3 નંબર અને 6 નંબર એટલે 36 નંબર કહે. બરોબર. એટલે આ રીઝન હતો અત્યારે? હા, આ રીઝન હતું અત્યાર સુધી. બરોબર. હું એક આમાં શું કહેવાય મારો પર્સનલ કહીશ કે સમજો મારું નામ તમે બધા જોવો છો કે હું મારું નામ બધે સેન્ડી જોશી જ કરતો હોઉં છું, બરાબર છે. ઓરિજિનલ મારું નામ સંદીપ જોશી છે. તો એના લીધે શું મારામાં? હા, તમારે એ પ્રમાણે ચેક કરવું પડે. તમારું અમે નેમ ન્યુમરોલોજી કરશું એ પ્રમાણે સંદીપ જોશી તમને કરી આપીએ. અમે નેમ ન્યુમરોલોજી પ્રમાણે ચેક કરીએ તો તમે એ નામ યુઝ કરવાનું સ્ટાર્ટ કરો એટલે તમારી લાઈફમાં ચેન્જીસ થશે. બરોબર. એટલે આમે તો એમને જે રાખી દીધું એમ નો રાખવું ના, એ રીતે ના રખાય. એનું ચેક કરવું પડે. તમારું પ્રોપર નામ રાખવું પડે તો તમને પોઝિટિવ વાઇબ્રેશન્સ મળશે એ રીતે. બરોબર. હવે આ તમે જે કીધું કે અંકને એની બધાને ફરક પડતો હોય, તો ઘણી મેં જગ્યાએ સાંભળ્યા છે કે મોબાઈલ નંબરથી ફરક પડતો હોય છે અથવા તો ગાડી નંબર અડધા ઘણા કરતા. હા, પણ એ તો સમજો કે જે કંપની વાળા આપવાના છે એ જ છે. તો મોબાઈલ નંબર એવી વસ્તુ છે કે તમે તમારી રીતે ચૂઝ કરી શકો છો. તો એમાં મોબાઈલ ન્યુમરોલોજીની વાત કરું તો એમાં તમારો 2 નંબર, 4 નંબર અને 8 નંબર ના આવવો જોઈએ મોબાઈલ ન્યુમરોલોજી માટે. અને તમારો જે લકી નંબર્સ હોય એ લકી નંબર્સ તમારા મોબાઈલનું ટોટલ થવું જોઈએ. એ વસ્તુ તમે યુઝ કરો તો તમને એની અંદર ડ્રાસ્ટિકલી બેનિફિટ્સ થતા હોય. અને અમે ઘણા બધા લોકોને રિઝલ્ટ આપેલા હોઈએ. તમે એકવાર ખાલી યુઝ તો કરીને જુઓ. તમે
એકવાર ભલે તમારો એક પરમેનન્ટ નંબર હોય 10 વર્ષ 15 વર્ષથી, હું ના નથી પાડતો, પણ એક નવું સિમ લઈને તમે યુઝ તો કરી જુઓ. તમે કરશો એટલે તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે એના. મતલબ કે જો મારી બર્થડે છે એનું આખું ડિટેલ્સ મતલબ કન્ડક્ટ હા, એ બધું તમને અમારી ટીમ બી છે, એ તમને પ્રોવાઈડ બી કરી આપશે કે ભાઈ તમારે કયું લેવું જોઈએ, શું લેવું જોઈએ. ઓકે, એટલે મતલબ કે પર્ટિક્યુલર કોઈ માણસ જે જે વ્યક્તિનું નામ છે અને બર્થડે છે એ પ્રમાણેનું. યસ, એક્ઝેક્ટલી એ પ્રમાણે હોય. અને આ નંબર તમારે ના આવવા દેવું જોઈએ. આ ના આવે તો એનો વધારે બેનિફિટ થતો હોય છે અને એવા નંબર મળી બી જાય છે તમને. બરાબર. એ તમે યુઝ કરો એટલે ડેફિનેટલી બેનિફિટ મળે તમને. આજે તમે કીધું કે ન્યુમરોલોજીસ્ટ છે, પછી સમજો કે કોઈ બી રીતના ચેન્જીસનું ના બધું હોય, તો એનાથી ભવિષ્ય ચેન્જ કરી શકે? ભવિષ્ય ચેન્જ કરી શકાય એવું નથી કહેતો હું, પણ તમારા ફ્યુચરમાં જે પ્રોબ્લેમ્સ આવવાના હોય એ તમે ક્યોર કરી શકો. તમે કે એની અંદર તમે જે લક તમારું છે લક બૂસ્ટ કરી શકો, ઇન્હાન્સ કરી શકો. તમે ઘણા બધા લોકો તમે જોતા હશો, ઘણી બધી લાઈફની અંદર પરસિવેરન્સ, પુરુષાર્થ કરવા છતાં સફળતા નથી મળતી. ઘણા બધા એવા બી લોકો આવે છે ગવર્મેન્ટમાં એટલી બધી પ્રિપેરેશન કરે તો બી એમને છેલ્લે 0.5% માટે રહી જતા હોય છે. તો એવા ટાઈમે આ ન્યુમરોલોજી કામ આવે છે. અમારા એક ક્લાયન્ટ હતા, એને લગભગ 2015 થી તૈયારી કરતા હતા, 2022 સુધી એમને ગવર્મેન્ટ જ જોબ નથી મળતી. બરાબર. કે મારે તો આ જ કરવું છે, ગવર્મેન્ટ જ જોબ જોઈએ. પછી એમને અમે બ્રેસલેટ્સ આપ્યા, તો એમનો ગુજરાતમાં 8 રેન્ક સાથે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની અંદર એ જોઈન થયા. બરાબર. જોબ માટે. એટલે એવું થતું હોય છે. અમારા જે એક્સપિરિયન્સ છે, કારણ કે મેં 23,000 થી વધારે અપોઇન્ટમેન્ટ્સ લીધેલી, પર્સનલ કાઉન્સેલિંગ કરેલા છે, એટલે એ પરથી અમારા જે એક્સપિરિયન્સ છે એના ઉપરથી અમે જે રેમેડીઝ આપતા હોઈએ છીએ, રેમેડીઝ યુઝ કરે છે એની લાઈફની અંદર, તો એમના ઘણા બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થતા હોય છે. તો એમનું જે શનિનું સ્થાન વીક હોય તો એના લીધે એ શું થાય, છેલ્લે 80 થી 90% કામ અટકી જતું હોય છે. બરાબર. એ પૂરું ના થાય એમનું. તો એ જે છેલ્લે આવતું હોય 90% સુધી, 99 આવી જાય તો પૂરું ના થાય. તો એ વસ્તુ શનિની અમે રેમેડીઝ આપીએ. જસ્ટ એક્ઝામ્પલ, શનિવારે એમનો ઉપવાસ કરી શકે, જે ચંપલ હોય એ શનિનું એ ગરીબોને દાન કરી શકે. આવી બધી રેમેડીઝ કરે તો એના લીધે જે માંસ, મચ્છી કે એવું બધું જે ખાતા હોય નોનવેજ, તો શનિવારના દિવસે ના જમે એ બધી વસ્તુઓ, તો એના લીધે શનિ એમનો પાવરફુલ થાય અને આ વસ્તુ એમની ગવર્મેન્ટ જોબ મળવાની સંભાવના વધી જાય. હું એમ કહું છું સંભાવના વધે, પણ મહેનત તો કરવી જ પડે. મહેનત કરીને તમે કશું ના કરો ને એવું બધું કરો ને એ રીતે ના થાય. મહેનત તો ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એની લાઈફની અંદર યુઝ થાય છે એનો. કે આ અંકનું તમે બધું રીતે કીધું કે તમે 23,000 અને 23,000 લોકોનું તમે કહ્યું, તો કોઈ એવો દાખલો તમને યાદ આવે છે કોઈ કે લાઈક તમને એમને જોતા જ આમ ખુશી થઈ કે યાર આ વ્યક્તિ ક્યાં હતા ને અત્યારે ક્યાં પહોંચી ગયા કે એવું કાંઈ? હા, ડેફિનેટલી. એક અમારા કલોલના એક ક્લાયન્ટ હતા, નેન્સી મેમ કરીને. તો એમને અહીંથી વિદેશીઓનો બહુ પ્રશ્ન, પપ્પા રિક્ષા ચલાવતા હતા એમની, એટલે અમારી અપોઇન્ટમેન્ટનો ચાર્જ બી પેલા 5 રૂપિયાના 10 રૂપિયાના સિક્કાથી એમને આપેલો. પછી હમણાં રિસેન્ટલી જે અમારે ત્યાં ફરથી આવેલા, એટલે અમે પૂછ્યું કે ભાઈ ક્યાં છે તમારી ડોટર? તો કે એને તો મેં ક્યાંની કે લંડન પહોંચી ગઈ કે અત્યારે 2 જોબ કરે છે, અને એમની બીજી કોઈ ફ્રેન્ડ હતી, એ ફ્રેન્ડનું કાઉન્સેલિંગ માટે આવ્યા હતા અને અત્યારે કે 7.5 લાખ રૂપિયા મને રિટર્ન બી આપી દીધા. એટલે આવું એ વખતે હેપીનેસ, ખુશી થતી હોય એમને કે ભાઈ આવો બધો પ્રોબ્લેમ્સ આ બધા લોકોને. અને વિદેશીઓ મેં 2-3 વખત હતો. પછી હું હમણાં રિસેન્ટલી વિયેતનામ હતો, ત્યાં હોચીમન સિટીની અંદર હતો અને એક ઓસ્ટ્રેલિયાના એક ક્લાયન્ટ મળ્યા મને ત્યાં આગળ, ત્યાં યશભાઈ કરીને ત્યાં આગળ, ત્યાં વિયેતનામની અંદર. તો બધી વાત થઈ. મેં કીધું એમને મારી 2-3 વખત એમને રિજેક્શન્સ આવેલા. કેનેડાનું રિજેક્શન હતું 2 વાર, ઓસ્ટ્રેલિયાનું 1 વાર રિજેક્શન હતું. પછી મેં એમને એક ડેટ આપી, તો આ પર્ટિક્યુલર ડેટ ઉપર તમે ફાઇલ કરો, એ દિવસે શુક્રનું સ્થાન પાવરફુલ થાય. અને શુક્ર પાવરફુલ એટલે વિદેશીઓમાં જલ્દી કોઈ ઇસ્યુ ના આવે તમારો. બરોબર. એટલે પછી એમને એ દિવસે ફાઇલ કરી અને અત્યારે મેલબોર્નની અંદર એ સેટ થઈ ગયેલા છે. એટલે મને ત્યાં ખુશી થઈ કે મને વિયેતનામમાં મારા ક્લાયન્ટ મળ્યા. શું વાત છે. હા, તમે સમજો કે આ કીધું શુક્ર, ગુરુ, રાહુ, આ તો બધું સમજો એસ્ટ્રોલોજીમાં હોય છે. હા, તો ન્યુમરોલોજી ને એસ્ટ્રોલોજીમાં હા એ જ વસ્તુ છે. કોર્ડિનેશન સેમ જ વસ્તુ છે, ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી. પણ આ એક ઓકલ્ટ સાયન્સની બધી બ્રાન્ચ જ છે. ન્યુમરોલોજી જે ઓકલ્ટ સાયન્સની વાત કરવામાં આવે તો એસ્ટ્રોલોજી છે. એસ્ટ્રોલોજીમાં બી ઘણા બધા ટાઈપ્સ છે, વૈદિક છે, કેપી છે, ન્યુમરોલોજી છે. ન્યુમરોલોજીમાં બી ટાઈપ્સ છે, પાયથાગોરિયન મેથડ છે, કુવા છે. આ બધી ઘણી 2-3 ટાઈપ્સ વૈદિક બી આવે છે ન્યુમરોલોજીની અંદર. પછી પામેસ્ટ્રી આવે છે, ટેરો કાર્ડ રીડિંગ. આ બધી જ એક એસ્ટ્રોલોજી ઓકલ્ટ સાયન્સની એક બ્રાન્ચ કહેવામાં આવે છે. તો કેવું 1 નંબર એ સૂર્યને રિપ્રેઝન્ટ કરે,
2 નંબર ચંદ્રને રિપ્રેઝન્ટ કરે, 3 નંબર એ ગુરુને રિપ્રેઝન્ટ કરે છે, 4 નંબર એ રાહુને રિપ્રેઝન્ટ કરે, 5 નંબર એ બુધને રિપ્રેઝન્ટ કરે, 6 નંબર એ શુક્રને રિપ્રેઝન્ટ કરે, 7 નંબર એ કેતુ, 8 નંબર શનિ અને 9 નંબર મંગળ. એવી રીતે બંને કોરિલેટેડ જ છે. અને એવી રીતે ન્યુમરોલોજીમાં, અને બીજી વસ્તુ ન્યુમરોલોજીનો એક બેનિફિટ્સ કહું તમને, તો ન્યુમરોલોજીમાં બેનિફિટ શું થાય, પર્ટિક્યુલર કોઈને પરફેક્ટ ટાઈમ ખબર ના હોય ને તો ન્યુમરોલોજીથી પ્રેડિક્શન્સ થઈ શકે, પણ એસ્ટ્રોલોજીમાં પર્ટિક્યુલર પરફેક્ટ ટાઈમ હોય તો જ એ વસ્તુનું પ્રેડિક્શન્સ થાય. તો એ ન્યુમરોલોજીનો એક આ બેનિફિટ્સ છે. બરોબર. હા, લાઈક સમજો કે મેં ઘણા એવા જોયા છે કે લાઈક એસ્ટ્રોલોજીનું હોય ને તો એમ પૂછશે કે તમારો બર્થ ડેટ, ટાઈમ અને પ્લેસ અને તમારું નામ આવે. અને જ્યાં ન્યુમરોલોજીમાં ખાલી જસ્ટ બર્થ ડેટની જ જરૂર પડે છે. ખાલી નેમ, આ બે વસ્તુ બસ એનાથી થઈ જાય છે. એટલે આ વસ્તુ કે લાઈક અંકના લીધે હોય છે, એના લીધે ખાલી અંકના લીધે એનું કેલ્ક્યુલેશન્સ કરવામાં આવે. એમાં ટાઈમ ને કઈ ના, ટાઈમની જરૂર નથી પડતી એની અંદર, અને એ પ્રમાણે આખું કેલ્ક્યુલેશન્સ થાય છે. ઓકે. હા, અને એ પ્રમાણે અમારે ઘણી બધી પ્રોડક્ટ્સ છે. જસ્ટ એક્ઝામ્પલ આપું તો અમારા જોડે રાશિ પરફ્યુમ છે, તો એનાથી શું થાય, ઓરા પ્યોરિફિકેશન ટેકનિક ઉપર એ કામ કરતું હોય છે. તમે અત્યારે કેવું કે લોકોને આપણે અમુક માણસને મળીએ તો આપણને મજા આવતી હોય, અમુક મંદિરમાં જઈએ આપણે તો મંદિરમાં મજા આવતી હોય, તો શું હોય, પોઝિટિવ જે લોકો હોય ને એને પોઝિટિવ જગ્યાએ જ મજા આવે. અમુક લોકો નેગેટિવ માણસ હોય ને એને નેગેટિવ લોકોના નેગેટિવ માણસો જોડે જ મજા આવે. પોઝિટિવ અને નેગેટિવ એને મજા જ નહીં આવે. એટલે એવી વસ્તુ છે. તો એ બી યુઝ કરો તમે, તો એનાથી એક ઓરા તમારો પાવરફુલ થતો હોય છે. તો એવી એસ્ટ્રોલોજીકલ બી અમે અમારી અપોઇન્ટમેન્ટ્સમાં ઘણા બધા લોકો આવતા હોય તો એનું ન્યુમરોલોજી પણ ચેક કરીએ, અને એસ્ટ્રોલોજી પ્રમાણે બી જો કોઈ પ્રોબ્લેમ્સ હોય, કારણ કે એને સ્પ્રે લેવો તો કઈ સાહેબ રાશિ અમને પૂછતા હોય તો રાશિ બી અમે ચેક કરીને એને કહીએ છીએ કે ભાઈ તમે આ પ્રમાણે યુઝ કરો. એવી રીતે કરતા હોઈએ છીએ. હવે તમે જે આ વાત કરી પોઝિટિવ નેગેટિવની, તો ઘણા લોકો સમજો જમીન, મકાન કે કંઈ બી વસ્તુ લેતા હોય કે કોઈ જગ્યા સિલેક્ટ કરતા હોય તો ત્યાં બી પોઝિટિવ નેગેટિવના બધા અસર થતા હોય, તો એનાથી આ બધું સોલ્વ થતું હોય? હા, ડેફિનેટલી એ બધું સોલ્વ થતું હોય છે. તમને હમણાં જ હું રિસેન્ટલી બોમ્બે હતો, અમારા એક ક્લાયન્ટ છે ફોરમબેન ગાંધી કરી, તો એમનું વાસ્તુ કરવા માટે અમે ત્યાં ગયા હતા. તો આ વસ્તુની ઇફેક્ટ થતી હોય છે, તો અમે આ રીતે ન્યુમરોલોજીકલ વાસ્તુ કરીએ છીએ. બરાબર. તો એ પ્રમાણે અમારા ભૂદેવ દ્વારા આખી એની વિધિ કરવામાં આવી છે. એમના જે કુળદેવી હોય એ કુળદેવીનું પૂજન કરવામાં આવે, અનુષ્ઠાન વિધિ હોય, નવગ્રહ શાંતિ વિધિ, આ બધી વિધિ કરવામાં આવતી હોય છે. ને જે અમુક પ્રોડક્ટ્સ જે જગ્યાએ રાખવી હોય, જે સ્થાન વીક હોય તો એ સ્થાન, જે વેપાર વૃદ્ધિની જે વસ્તુ હોય તો એ રાખવામાં આવતા હોય છે. કોઈ પણ જે સર્વિસ ઇન્ડસ્ટ્રીની તમને વાત કરવામાં આવે તો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ડોક્ટર હોય, કોઈ બી એડવોકેટ્સ હોય, કોઈ બી એસ્ટ્રોલોજિસ્ટ, એ વસ્તુ એમનું જે સ્થાન હોય એ ઉત્તર દિશાની અંદર રાખે તો એમને એની અંદર ઘણો બધો લાઈફની અંદર બેનિફિટ્સ થતો હોય છે. ઉત્તરોત્તર પ્રગતિ થતી હોય છે એની અંદર. તો એ નોર્થ ડાયરેક્શનની અંદર એમનો ફેસ રાખે તો એ રીતે બેનિફિટ થતો હોય. આખું અમે જે કોમ્બિનેશન હોય એ કોમ્બિનેશન સેટ કરવામાં આવે છે. એની અંદર એમની ઓફિસની અંદર વેપાર વૃદ્ધિ યંત્ર છે, પછી અમારું જે 7 ગ્રહનું ટ્રી છે, જે પછી અમારું ગ્રીન એડવેન્ચુરાઇન ટ્રી છે, તો એ બધી વસ્તુ અમે રાખતા હોઈએ છીએ. પિરામિડ છે, પાયરાઇટનો અમારો સ્ટોન્સ છે, તો એનાથી મની એટ્રેક્ટ થતો હોય છે. આ વસ્તુનું આખું સેટઅપ કરવામાં આવે છે અમારા ભૂદેવો દ્વારા. અમારા વિદ્વાન ભૂદેવોની ટીમ છે અમારી જોડે, તો એ બધું ભૂદેવો દ્વારા ન્યુમરોલોજીકલ વાસ્તુ કરવામાં આવતું હોય છે. અને એ કર્યા પછી એમના જે ઘરની અંદર નેગેટિવ ઇફેક્ટ હોય છે એ પોઝિટિવ આપતી હોય છે વસ્તુ ઇફેક્ટ. ઘણા લોકોને એવી ઈચ્છા થાય ઘરે જવાની ઈચ્છા ના થાય, ઓફિસ જવું તો ઓફિસ જવાની ઈચ્છા ના થાય, તો એ વસ્તુને પોઝિટિવ ઇમ્પેક્ટ આ બધી વસ્તુઓ દ્વારા મળતી હોય છે. અને પછી એમનો જે ઉત્સાહ, એમનો જે મની ગ્રોથ, એમના લાઈફની અંદર ગ્રોથ, આ બધી વસ્તુથી આવતો હોય છે. બરોબર. તમે તો કીધું કે સમજો કે આ વસ્તુ બધીને ચેન્જ કરીને આવે. હવે અમારા જેવા લાઈક હું જ કહું કે મારો જે ઓનલાઈન બિઝનેસ છે, બરોબર છે, તો એમાં પોઝિટિવ નેગેટિવનું કઈ રીતના કરી શકાય? હા, ઘણા બધા લોકો એમેઝોનમાં ઓનલાઈન આ રીતે યુટ્યુબર્સ એ બધા ઓનલાઈન બિઝનેસ કરતા હોય છે. તો એમાં તમે જોજો, તમે કોઈ બી પ્રાઇઝ હોય ને તો 999ની પાછળ સિરીઝ રાખતા હોય છે. હા, તો એ 9 નંબર છે ને એ ઇન્હાન્સ કરે. પહેલા બી તમને સમજાવ્યું મેં, યુનિવર્સલ નંબર કહેવાય 9 નંબર. તમે કોઈ પણ વસ્તુ હોય જે એને કોઈ બી અંક સાથે ગુણવામાં આવે તો એનો ટોટલ 9 જ થાય. અને 9 વસ્તુ કેવી છે, ઇન્હાન્સ કરે, ડબલ કરીને તમને આપે. એટલે એની પ્રાઇસ બી ઓનલાઈન જે યુઝ કરતા હોય, કોઈ બી બિઝનેસ કરતા હોય તો એના માટે એ નંબર્સ આ રીતે યુઝ કરી શકે છે. એમનું જે વિઝિટિંગ કાર્ડ હોય તો વિઝિટિંગ કાર્ડનો લોગો એ પ્રમાણે એનું કોમ્બિનેશન સેટ કરી શકે ન્યુમરોલોજી પ્રમાણે. જો એ રીતે કરશે તો એમને ડેફિનેટલી બેનિફિટ કરશે. અમુક લોકોને એવું હોય એમને પોતાની ફિલ્ડ જ ખબર નથી હોતી લાઈફની અંદર, કઈ ફિલ્ડની અંદર બિઝનેસ કરવો, તો અમે લકી ફિલ્ડ બી આપીએ છીએ એકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી સાયન્સ. એટલે એના માટે અમારા ત્યાં ઘણા બધા પેરેન્ટ્સ આવતા હોય છે 10th સ્ટાન્ડર્ડની એક્ઝામ ફિનિશ થયા પછી કે ભાઈ સર મારા સનને કઈ ફિલ્ડની અંદર ગો હેડ કરાવું તો વધારે સક્સેસ થશે. હવે સચિન તેંડુલકરનું એક્ઝામ્પલ આપું, જો એમને ફૂટબોલની અંદર મોકલ્યા હોત તો એ ગોડ ના કહેવાત.
ક્રિકેટના ગોડ ના કહી શકાય. હા, ક્રિકેટના ગોડ ના કહી શકાય. 10મા ધોરણની અંદર ફેલ થયેલા વ્યક્તિ છે. હા. તો 10મા ધોરણમાં જે મહારાષ્ટ્ર બોર્ડની અંદર પહેલો પાઠ આ સચિન તેંડુલકરનો આવે. હા, ખ્યાલ આવ્યો? એટલા માટે સક્સેસ, કારણ કે ઇન્ટરેસ્ટ હતો ક્રિકેટની અંદર. હવે આપણા પેરેન્ટ્સને આ બધાને શું હોય કે મારો સન એન્જિનિયર બન્યો તો મારો સન બી એન્જિનિયર થવો જોઈએ, મારા ફ્રેન્ડનો સન બી આ વસ્તુ થઈ કે એ ફોરેન ગયો તો મારો સન બી લંડન જવો જોઈએ. પણ એવું નથી, એને ઇન્ટરેસ્ટ જ નથી ફોરેનની અંદર. હવે રિસન્ટલી જ અમારે એક ક્લાયન્ટ્સની વાત કરું, અમારે અપોઇન્ટમેન્ટ્સ હતી, એના પહેલા પેરેન્ટ્સ મને મળવા આવ્યા. તો મેં વાત કરી એમને, તો પછી એમના ડોટરનું મને બતાવ્યું. એટલે મેં એવું કીધું કે તમે તમારા ડોટરને લઈને આવજો, પછી હું કાઉન્સેલિંગ કરીશ. મને એ રીતે મજા ના આવે, કારણ કે આ મારો એક હોબીનો સબ્જેક્ટ છે. મને હું પ્રોપર મારી અપોઇન્ટમેન્ટ્સ બી અમુક વાર 3-3 કલાક ચાલે. ધારો કે અમે 7 o'clock બેઠા હોય તો રાતે 10-11 વાગી જાય, ખબર બી ના પડે. એટલે મારું પ્રોપર કાઉન્સેલિંગ થતું હોય એ રીતે. બરોબર. તો પછી એમની વાત કરી, તો એ છોકરીને મેં પૂછ્યું બકા શેમાં ઇન્ટરેસ્ટ છે? તો એ છોકરી એટલી રડવા માંડી. એના પપ્પા કે શું થયું આને, કે કંઈ ખબર જ ના પડી. કે પછી મેં કીધું બકા તને શેમાં ઇન્ટરેસ્ટ છે? બધી વાત થઈ અમારી. એટલે મને સર કે આર્કોલોજીસ્ટમાં બહુ ઇન્ટરેસ્ટ છે. અને મારા પપ્પાને એમને કહું, એના પપ્પાનો બી વાંક ના કહી શકાય, કારણ કે એને પપ્પા કીધું મારો તો ડેરીનો બિઝનેસ છે, હું 8th પાસ છું. કે હવે આર્કોલોજીસ્ટ કરાવો મને ખબર જ ના પડે. પછી મને એમનું સોલ્યુશન આપ્યું કે એ સત્સંગી હતા સ્વામિનારાયણ. તો મેં કીધું તમે સારંગપુર દર્શન કરવા જાઓ, ભૂત દર્શન કરવા જાઓ. હા કે જઈએ, અમે વર્ષમાં 2 વાર જઈએ સારંગપુર. મેં કીધું વચ્ચે જ લોથલ આવે, તો તમારે આને લોથલ લઈ જવાની. એ સાહેબ તમે જોરદાર આઈડિયા આપ્યો. પછી તમે ભુજ જાઓ તો ત્યાં છે બધી જગ્યાઓ, ઘણી બધી ભુજનું મંદિર ને એ બધી ઘણી બધી જગ્યાઓ છે, મોહેન્જો-દડો ને બધી. તો ત્યાં તમારે લઈ જવાની. તો છોકરી બી ખુશ થઈ ગઈ, એના ફાધર બી ખુશ થઈ ગયા કે હા સાહેબ તમે, કે મેં કીધું આવી વસ્તુ કરો તમે. એટલે લોકોને આવો ઇન્ટરેસ્ટ હોય. અને કે બીજી વસ્તુ કે મારા ફાધર મને એલાઉ ના કરે કોઈ છોકરે, એટલે કે સર હું ચલો તમે કે કરવાના, કારણ કે અમે થોડા ટાઈમ પછી અમે બુટ કેમ્પ સ્ટાર્ટ કરવાના છીએ. બરોબર. રેસિડેન્શિયલ પ્રોગ્રામ અને નોન રેસિડેન્શિયલ પ્રોગ્રામ, જેને ઇન્ટરેસ્ટ હોય એને અમે શીખવાડવાના છીએ. મેં ઘણા બધા લોકોને શીખવાડ્યું છે, પણ એ બધું અમારે એ રીતે એવી જગ્યાએ કરવું છે. તો કે સર તમારા ઉપર ટ્રસ્ટ હોય અમને, પણ કે બીજા કોઈ છોકરા ઉપર અમે ટ્રસ્ટ ના કરી શકીએ ને. ત્યારે અમારે જુવાન જો છોકરી છે કે ગમે તે કરી શકે, એટલે કે મારે એકલા જવું છે. પણ મેં એને સમજાવી, મેં કીધું બકા તારે એકલું બી ના જવાય, પેરેન્ટ્સ જોડે જવાનું, આપણે સારંગપુર જઈએ, વચ્ચે લોથલ જતું જવાનું. હા, તો કે એ આઈડિયા સારો છે. એટલે આવું થતું હોય છે ઘણા બધા પેરેન્ટ્સને. એ ખબર જ નથી હોતી કે મારા સનનો ઇન્ટરેસ્ટ જ શેમાં છે, કે મારી ડોટરને શું કરવું છે. પછી હમણાં જ બીજો એક અપોઇન્ટમેન્ટ આવી હતી 1 month ago. તો એના ફાધરનો ઇન્ટરેસ્ટ એવો કે મારી છોકરી બી આઈટી એન્જિનિયર બને. કારણ કે લોકોને ક્રેઝ એવો હોય, જ્યારે અમે સાયન્સની અંદર સ્ટડી કરતા ત્યારે ઈસીનો ક્રેઝ હતો. ત્યારે રાજા 2G સ્પેક્ટ્રમ કર્યો, પછી મિકેનિકલનો લોકોને ઇન્ટરેસ્ટ આવ્યો, ભાઈ મિકેનિકલ જ કરાય. મિકેનિકલનો ક્રેઝ ગયો એટલે આઈટીનો ક્રેઝ આવ્યો. કોવિડ વખતે આઈટી બધા આઈટી ફિલ્ડમાં જતા, એટલે એના ફાધરનો ઇન્ટરેસ્ટ એવો કે ભાઈ મારા આઈટી ફિલ્ડમાં મારી ડોટર જાય એમ. હવે એ છોકરી કે મને કોડિંગ કરવા બહુ કંટાળો આવે, હું જોઉં ને મને માથું દુખાય કે એટલે મારી ઇન્ટર્નશિપ બી મજા નથી આવતી, મને હવે કરવું શું? તો મેં એને એક ઓપ્શન આપ્યો, તને શેમાં ઇન્ટરેસ્ટ છે? તો મને કે લોકોને આમ મળવાની મજા આવે, મને આમ એક જગ્યાએ બેસવું ના ગમે. તો મેં કીધું એમાં બીજો એક ઓપ્શન થાય, તારે બિઝનેસ ડેવલપમેન્ટની અંદર તું કરી શકે, તારે પ્રોજેક્ટ્સ લાવવાના, તારે લોકોને મળવાનું. કારણ કે હું જ્યારે જોબ કરતો બાયજુસમાં એમાં, ત્યારે એમને આ રીતે ગાઈડન્સ આપેલું. અમારા ટ્રેનર્સ હતા સાઉથના, બરાબર. હું રિલાયન્સમાં બી મેં કામ કર્યું, આખું ગુજરાત હું જોતો હતો રિલાયન્સમાં, બરાબર. એટલે એ બધા અમારો એક્સપિરિયન્સ છે. તો એ પ્રમાણે અમે કાઉન્સેલિંગ કરીએ એમનું. એ કાઉન્સેલિંગ કર્યા પછી એમને એ ગાઈડન્સ આપીએ અમે કે ભાઈ તમે આ રીતે કરો. તો એને પછી એના ફાધર બી ખુશ થઈ ગયા કે ના, તો હું આ ફિલ્ડની અંદર ગો હેડ કરીશ મારી લાઈફમાં, તો હું ઇઝીલી સક્સેસ થઈ. કારણ કે કોડિંગમાં કે મને મજા આવતી નથી કે, અને હું સ્ટક થઈ જઉં કોઈ પણ વસ્તુ એપ્લિકેશન જે ડેવલપ કરું એમાં હું સ્ટક થઈ જઉં તો મારે 2-3 દિવસ જતા રહે. કે એટલી મને પ્રોડક્ટિવિટી બી નથી આવતી એઝ કમ્પેર ટુ અધર પર્સન્સ કે. તો એ પ્રમાણે હું આમાં વધીશ આગળ તો હું ડેફિનેટલી સક્સેસ થઈશ. એટલે આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે લોકોની લાઈફની અંદર. આરામથી. હવે તમે જે વાત કરી સચિન તેંડુલકરની, એ બહુ આમ કહેવાય કે ક્રિકેટના ગોડ. એક વસ્તુ મેં એમાં નોટિસ કરી છે કે પાછળ 10 નંબર લખાવે છે, અને એ નંબર કોઈ બીજા નથી યુઝ કરતા, અને એ જ પોતે 10 નંબર ક્યાંય બી હોય 10 નંબર. અને રોનાલ્ડોનું તમે બી છે, એ બી 7 નંબર યુઝ કરે. તો લકી નંબર બી એમાં ઇમ્પેક્ટ કરતો. હા, લકી નંબર્સ જ આ બધા પોતાની રીતે સેટ કરાવતા હોય છે. બરોબર. તો લકી નંબર્સ એમના 10 નંબર એમનો લકી નંબર્સ છે, તો એના લીધે 10 નંબર એ યુઝ કરે છે પોતાની ટી શર્ટની અંદર. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો 13 નંબર પોતે યુઝ કરે છે. આપણા જે કેપ્ટન, કુલ કેપ્ટન કહી શકાય, મહેન્દ્રસિંહ ધોની, તે પોતે 7 નંબર પોતાની ટી શર્ટની પાછળ યુઝ કરે છે. અને કોઈ બી જગ્યાએ એમની બર્થડેટમાં બી 7 નંબર્સ છે. તમે જોજો, એક કોઈ બી બેટિંગ કરવા બી આવતા
તો 7th સ્થાને બી એ આવતા. પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ કેપ્ટન બન્યા અને જ્યારે ભારત 2020 રમવા ગયું હતું અને જ્યારે ફાઇનલ મેચ હતી એ બી 7 નંબરની મેચ હતી. અને એમાં ઇન્ડિયા જે છેલ્લો જોગિંદર શર્માને બોલિંગ આપી અને છેલ્લું એમને કીધું ભાઈ જોગી તુમ બોલ ડાલો કે મેં પીછે ખડા હું મેં દેખ લુંગા. પહેલો જ બોલ નાખ્યો 6 આવી, પછી તો બી કીધું ભાઈ તું નાખે, એટલે પાછળ શ્રીસંતે કેચ કર્યો. ફોર્ચ્યુનેટલી એક કેચ થઈ ગયો, તો પણ એ બી 7 નંબરની મેચ હતી. તો એ રીતે એમને પોતાની લાઈફની અંદર આ નંબર્સ યુઝ કર્યો અને આ બધા કલર્સની બી ઇમ્પેક્ટ હોતી હોય એની અંદર લાઈફની અંદર. તો એ બધા કલર્સ બી એમને યુઝ કર્યા પોતાની લાઈફની અંદર. લકી કલર્સ, યસ. ઈ રંગ શું કેવી રીતના? હા, લકી નંબર્સની કલર્સની વાત કરવામાં આવતી હોય તો ઘણા બધા તમે સક્સેસ બ્રાન્ડ જોતા હશો તો એની અંદર એ કલર કોમ્બિનેશન્સ યુઝ કરવામાં આવતું હોય. લોગોની અંદર સબવેનો લોગો જોશો તમે તો એમાં ગ્રીન કલર યુઝ કરવામાં આવે છે. અમુક ક્રિએટિવિટી માટે ઓરેન્જ કલર યુઝ થતા હોય છે. તો એ બધા કલર્સ એ રીતે યુઝ કરવા. મોસ્ટ ઓફલી તમે યલો કલર જોજો. તમે ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી વધારે મેચ જીતેલું હશે. ઓસ્ટ્રેલિયાનો તમે કલર જુઓ, યલો કલર, તો સૌથી વધારે વર્લ્ડ કપ એ જીતેલું છે. તો આ બધી કલર્સની બી ઇમ્પેક્ટ પોતાની લાઈફની અંદર તમે કોઈ પણ કામ કરવા જાઓ તમે તો લકી કલર્સ પ્રમાણે તમે ક્લોથ વિયર કરો અને એ રીતે તમે જાઓ તો ઇઝીલી તમારી લાઈફની અંદર તમને સક્સેસ મળતી હોય છે. બરોબર. એટલે ઘણા બધા બિઝનેસમેન અમારા જોડે આવતા કે સર તમે લોગો ડિઝાઇન કરી આપો. એટલે અમે એ પ્રમાણે એમને ગાઈડ કરીએ કે ભાઈ તમે આ રીતે તમારો લોગો ડિઝાઇન કરો, ક્યાંય કટ ના વાગવો જોઈએ. અમે તમે ન્યુમરોલોશનનો લોગો જોઈ શકો છો, એ પ્રમાણે જ આખો છે, એમાં ક્યાંય કટ નથી વાગેલો, પ્રોપર એ રીતે ડિઝાઇન કરેલો છે. બરોબર. અમારી ટીમ દ્વારા આ રીતે બી યસ કલર. અને આનાથી શું થાય તમને ફેથ આવે, ટ્રસ્ટ. બ્લુ કલર ટ્રસ્ટ હોય. ફેસબુક નો લોગો જોજો તમે, બ્લુ કલર નો લોગો હોય. HP નો લોગો જોજો તમે, એ બી બ્લુ કલર નો છે. એ રીતે એનો ટ્રસ્ટ આવશે તમને એની અંદર. બરોબર. એટલે આ કલર ને બી યસ, કલર ની બી ઇમ્પેક્ટ હોય છે ન્યુમરોલોજી પ્રમાણે. ઘણી વસ્તુ સમજો કે અંકને રિલેટેડ બી થતી હોય છે. તો એવો કોઈ એક્ઝામ્પલ છે કે તમે બધા જોતા હોય પણ એ વસ્તુની ખબર ના હોય? યસ, હું તમને એક્ઝામ્પલ આપું 108 નંબરની. તો આપણા જે રાશિ છે એ રાશિ 12 રાશિ છે, 12 રાશિ છે. 9 પ્લેનેટ્સ મેં આગળ જે વાત કરી એ પ્રમાણે 9th ગ્રહ છે, બરાબર. એટલે 12 9 108 થાય. બરોબર. એટલે 108 નંબર એ પ્રમાણે પવિત્ર માનવામાં આવે છે. બરોબર. એવી રીતે હા, એટલા માટે એ છે. તમે કોઈ પણ માળાના મણકા જોજો તો બી 108 હશે. આપણી એમ્બ્યુલન્સનો નંબર બી 108 એટલે સિલેક્ટ કરવામાં આવેલો છે. બરોબર. એટલે એની પાછળ બી યસ, એવી રીતે. પછી તમે કોઈ પણ વસ્તુનું તમે ચાંદલો લખાવે, કોઈ બી જગ્યાએ ડોનેશન કરતો કેવું 501 લખાવતા હોય છે, એ પૂર્ણાંક સંખ્યાની અંદર હોય. પછી કોઈ મૃત્યુ પામી હોય કે એવી અશુભ જગ્યાએ જો કોઈ નંબર યુઝ કરવો હોય તમારે, એના માટે કોઈ અપૂર્ણાંક સંખ્યા જ યુઝ કરશે, 500 જ લખાવશે, 501 નહીં ઉમેરવામાં આવે. તો આ બધી નંબર્સની એક વાઇબ્રેશન્સ હોતું હોય છે. તો કેમ એવું કે લાઈક શુભ હોય તો ત્યાં પાછળ એકી સંખ્યા એડ કરવામાં આવતી હોય છે. રીઝન એની પાછળ એવું કઈ વિજ્ઞાન? એ પૂર્ણાંક સંખ્યા કરવામાં આવે છે એને, પેલી અપૂર્ણાંક સંખ્યા યુઝ કરવામાં આવે છે. ઓકે. એટલે એના લીધે એ વસ્તુ યસ, એ વાઇબ્રેશન્સ મળતા હોય તમને પોઝિટિવિટી માટેના. પણ તમને ખબર જ હશે કે આ વસ્તુ સમજો કે આપણે ત્યાં ઇન્ડિયામાં બહુ આ વસ્તુ ચાલતી હોય છે ને લોકો હવે થોડા અવેર થવા માંડ્યા છે, આ વસ્તુ જોવા માંડ્યા છે. બધી વસ્તુમાં તમને ખબર છે અત્યારનું જે જનરેશન છે એ સાયન્સ માંગતું હોય છે કે આની પાછળનું રીઝન માંગતું હોય, આ વસ્તુ માંગતી હોય છે. તો એવું કોઈ એક્ઝામ્પલ? યસ, ડેફિનેટલી. તમે આ વસ્તુ ન્યુમરોલોજી એક સાયન્સ જ છે, એ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ જ છે. આ કોઈ તંત્ર મંત્ર એ ટાઈપની વસ્તુ નથી. તમે 5 + 5 = 10 જ થાય દુનિયાના કોઈ પણ જગ્યાએ જાઓ તમે. બરાબર. તો આ વસ્તુ છે. નાસાના બી ઘણા બધા સાયન્ટિસ્ટો આ વસ્તુ યુઝ કરતા હોય છે. તેનું ક્વોન્ટમ સાયન્સ છે, ફિઝિયો એસ્ટ્રો છે, અને આપણા ઈસરોની અંદર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ છે એની અંદર પણ આ વસ્તુ યુઝ કરવામાં આવી હોય. એમને એસ્ટ્રોફિઝિક્સ જેને કર્યું હોય, જે IIT ખુડકી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી, IIT ખડગપુર, IIT દિલ્હી, IIT બોમ્બે, આ જગ્યાએ જે આને કોર્સ આના ઉપર PhD કર્યો હોય એના માટે એની રિક્રુટમેન્ટ બી સ્પેશિયલી થતી હોય છે. એનું ધારો કે નાસાની અંદર કયું સ્પેશિયલ શ્રી હરિકોટા ઉપરથી જ કેમ આપણને જવા દેવામાં આવે છે, કેમ બીજું ગુજરાતમાંથી નહીં મોકલતા? તો એ અક્ષાંશ રેખાંશના જે કેલ્ક્યુલેશન્સ હોય એ વસ્તુનું કેલ્ક્યુલેશન્સ આના દ્વારા કરવામાં આવતું હોય છે, સાયન્ટિફિકલી વસ્તુ. અને કર્યા પછી જ એનું પ્રોપર રિસર્ચ પણ આના રીતે ફિઝિક્સનું ને એ બધું કરતા હોય છે સાયન્ટિસ્ટો. તો એ વસ્તુમાં ન્યુમરોલોજી યુઝ કરતા હોય છે. ઓકે. હવે આ કોઈ સમજો કે કોઈ અનનોન પર્સન જ લાઈક હું જ છું કે મારા જેવા છે કે જેમને રસ છે આ બધી વસ્તુઓમાં,
તો આના હવે તમને શું લાગે ક્લાસ એવું કંઈ ઓપન થવું જોઈએ કે હા, ડેફિનેટલી અમે થોડા ટાઈમમાં એનો ક્લાસ ઓપન કરવાના છીએ. બરોબર. અને એમાં અમે રેસિડેન્શિયલ પ્રોગ્રામ જ કરવાના છીએ. ત્યાં રહીને જ તમને શીખવાડવામાં આવશે. અમારી ટીમ છે અને એના માટે અમે આખું એ શીખવાડવામાં આવશે અને એમના માટે ગાઈડ કરવામાં આવશે. અને બીજી વસ્તુ, તમે આ વસ્તુથી તમે ઘણા બધા લોકોની લાઈફ ચેન્જ કરી શકો છો. ઘણા બધા લોકો પોતાની જ લાઈફ પહેલા તો ચેન્જ કરી શકો છો. આપણી લાઈફમાં સ્ટ્રગલ્સ હોય કે કોઈ પણ હર્ડલ્સ હોય, આપણી તો ન્યુમરોલોજીથી આપણી લાઈફ બેલેન્સ કરી શકીએ છીએ. આપણી વર્કિંગ લાઈફ એઝ વેલ એઝ આપણી જે ફેમિલી લાઈફ હોય, આપણે ઘણા બધા લોકોને લવ રિલેશનશિપના ઇસ્યુ હોય, કોઈને વિદેશ યોગનો પ્રશ્ન હોય, બિઝનેસનો ઇસ્યુ હોય, બિઝનેસની અંદર ગ્રોથ ના થતો હોય, આવા ઘણા બધા જે ઇસ્યુ હોય પોતાની લાઈફની અંદર, તો એ લાઈફની અંદર જે પ્રોબ્લેમ પહેલા તો આઈડેન્ટિફાય કરી શકીએ. જસ્ટ એક્ઝામ્પલ કે આપણું બુધનું સ્થાન વીક છે આપણા લાઈફની અંદર, તો આપણે કેવું હોય, ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ્સ થતો હોય, કોન્ફિડન્સ ના આવતો હોય, હેલ્થમાં ઇસ્યુ હોય, બોડીમાં કફ થાય, વાયુ થાય, પિત્ત આ રિલેટેડના ઇસ્યુ હોય, તો એમાં ઘણી બધી રેમેડીઝ હોય. બરાબર. તો એ રેમેડીઝ યુઝ કરે એની અંદર, કે એમાં ઘણી બધી એવી રેમેડીઝ હોય કે પક્ષીઓ કે એની અંદર એને મગ ખવડાવો તો એનાથી ગ્રીન કલર રિપ્રેઝન્ટ કરે બુધને. તો પક્ષીઓને તમે ચણ ખવડાવો, મગ ખવડાવો તો એનાથી તમારો બુધ પાવરફુલ થાય. ઇલાયચી આવે, ઇલાયચીનું બુધવારે ઇલાયચીનો પાવડર કરીને એનું બાથ કરવામાં આવે, સ્નાન કરવામાં આવે તો એનાથી બુધનું સ્થાન પાવરફુલ થતું હોય. તો આવા બધા જે પ્રોબ્લેમ્સ હોય એનાથી બી થતા એનો બુધનો પન્નું પહેરવામાં આવે, નંગ જેમસ્ટોન પહેરી શકો છો તમે. એનું ગ્રીન એડવેન્ચુરાઇન બ્રેસલેટ્સ છે, ગ્રીન એડવેન્ચુરાઇન ટ્રી છે, આ બધી વસ્તુઓ રાખો તો તમારું બુધનું સ્થાન પાવરફુલ થાય. એટલે તમારા જે આ પ્રોબ્લેમ્સ છે એ ઓવરકમ કરી શકો તમે. આ તો સમજો પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને બુધ કે શુક્ર નબળો હોય એવી રીતના હોય, બરાબર છે. પણ આજકાલ તમને ખબર જ હશે કે બધાની લાઈફમાં એક પ્રોબ્લેમ તો મોસ્ટ ઓફલી બધાને થતો જ હોય, મની રિલેટેડ, બરાબર છે. તો એવો કોઈ સમજો કે બધાને એક સરખું આપી શકે એવું કોઈ મંત્ર? એના માટેનો એક મંત્ર છે, ઓમ વસુંધરે સ્વાહા કરીને આ જે મંત્ર છે એનું જો ચેન્ટિંગ કરવામાં આવે ને ગમે ત્યારે જે પણ ટાઈમે ફ્રી હોય ત્યારે આ મંત્રનો જાપ કરશે તો એના મની રિલેટેડના જે કંઈ પણ ઇસ્યુ હશે એ સોર્ટ આઉટ થશે. પછી એક વેપાર વૃદ્ધિ યંત્ર આવે છે. આ યંત્ર જો એના જે બિઝનેસની જગ્યાએ રાખશે તો એને પોઝિટિવિટી ફીલ થશે અને જે બિઝનેસની અંદર ગ્રોથ થશે. આ બધી વસ્તુઓ કરવાથી, અને જેને ન્યુમરોલોજી પ્રમાણે રાહુનું સ્થાન જેને વીક હોય બર્થડેટની અંદર, એને મની રિલેટેડના જે ઇસ્યુ હોય એ ઇસ્યુ થતા હોય, એનો ગ્રોથ ના થતો હોય. ઘણા બધા જોબ કરતા હોય તો જોબમાં પ્રોબ્લેમ હોય, પછી એને રાતે સ્લીપિંગ ડિસઓર્ડરનો ઇસ્યુ હોય, રાતે ઊંઘ ના આવે, નેગેટિવ થિંકિંગ હોય, આ બધા પ્રોબ્લેમ્સ એ પોતાની લાઈફની અંદર ફેસ કરતા હોય. તો એ સ્થાન આપણે પાવરફુલ કરીએ રાહુનું, તો એનાથી આ બધા જે પ્રોબ્લેમ્સ હોય એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય છે. અને ખાસ એમને મનીનું મેનેજમેન્ટ નહીં કરી શકતા. પૈસા આવે પણ ક્યાં જાય જ ખબર ના હોય. એ મેઇન આ જે પ્રોબ્લેમ્સ હોય એ ઇનફ્લો કરતા ઘણીવાર એવું બી બને કે આઉટફ્લો વધી જતી જાય. તો આ વસ્તુ માટે રાહુનું સ્થાન પાવરફુલ કરે તો એના માટે જે ગરીબ લોકોને ડોનેશન બી કરી શકે, એવા ઘણા બધા યુઝ કરી શકે આ બધા જે કહી શકાય રેમેડીઝ, તો એ એમની લાઈફની અંદર પ્રોબ્લેમ્સ એના સોર્ટ આઉટ થાય. ઓકે, હવે મેન વસ્તુ તમને થોડીક આમ ફની વેમાં કહું છું કે લાઈક તમારી પાસે સમજો કે આવતા હોય એ બધા કંઈક ને કંઈક પ્રોબ્લેમ કંઈક ધરાવતા હોય, એ જ લોકો આવતા હોય, બરાબર છે. તો એવું કોઈ દિવસ તમારી પાસે કોઈ એવી પ્રોબ્લેમ લઈને આવ્યું કે જે તમને સાંભળીને ખુદ આમ આશ્ચર્ય છે કે આ શું પ્રોબ્લેમ છે? હા, એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે ભાઈ મારી અમુક ઘણા બધા કેવું હોય યંગસ્ટર્સના આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય કે ભાઈ ચલો આ છોકરી જોડે જ મારા મેરેજ કરવા છે, એના સિવાય કોઈ જોડે કરવા નથી, નહીં તો સર કે હું તો સુસાઇડ કરી દઈશ કે. હવે એના મધર ફાધર બી હોય જોડે, એટલે એને કે ભાઈ આને સમજાવો કોઈ પણ રીતે. એટલે કેવું હોય કે આ બધી જે જનરેશન કોલેજની અંદર ને એ બધાને કેવું હોય કે હું કરીશ તો મેરેજ આના જોડે જ કરીશ. એ રાહુનું જે સ્થાન હોય એ બંનેના એ ટાઈપના હોય એટલે એ થતું હોય. પછી અમે એને સમજાવીએ, એનું પ્રોપર કાઉન્સેલિંગ કરીએ, એને પહેલાં કહીએ કે ભાઈ તું પહેલાં એજ્યુકેશન કમ્પ્લીટ કર, તું સારી જોબ ઉપર કર, તારું કેરિયર ફોકસ કર, તું ડેફિનેટલી પછી તને થશે. પહેલા એના ઉપર ફોકસ કરવાનું. બરાબર. એના લીધે જો કેરિયર તારું સ્પોઇલ થઈ જશે શું કરીશ તું? એટલે પછી એને સમજાવવામાં આવે અને પછી અમે એ રીતે કરતા હોઈએ છીએ. બરાબર. ઘણું સમજો કે ઘણા લોકો જે આ પ્રોબ્લેમ્સ બધા લાઈફમાં ચાલતા હોય છે તો બધા એને કર્મ બી કહેતા હોય કે જે તમારે કર્મ હોય તો તમારે ભોગવવા જ પડે, એ વસ્તુ કરવી જ પડે. તો એનાથી આ વસ્તુમાં કંઈક રિલેટેડ પ્રોબ્લેમ છે? હા, એનો ઘણા બધા કર્મ સિદ્ધાંત હું તમને સમજાવું તો એમાં 3 ટાઈપના કર્મ હોય છે: ક્રિયામણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. તો ક્રિયામણ કર્મ એટલે જે તમે ક્રિયા કરો એ પ્રમાણે ફળ મળે. પછી તમારું સંચિત કર્મ એટલે તમારા જોડે જે પુણ્યનું બેલેન્સ છે એ પ્રમાણે તમને એનું ફળ મળતું હોય છે. અને પ્રારબ્ધની વાત કરીએ તો પ્રારબ્ધ એટલે ગયા જન્મની અંદર તમે જે કર્મ કર્યા એ પ્રમાણે તમારે અહીંયા ભોગવવું પડતું હોય છે.
બરોબર. જેવું તમને એક્ઝામ્પલ આપું રામાયણ મહાભારત ઉપરથી, તો રામાયણની પહેલા વાત કરીએ તો શ્રી રામ ભગવાને વાલીનો વધ કર્યો. હા. તો મહાભારતની અંદર જ્યારે ભાલકા તીર્થની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે આરામ કરતા હતા ત્યારે વાલીએ એ જે તીર માર્યું અને એમનું ત્યારે મૃત્યુ થયું. તો એ બીજા જન્મની અંદર પણ એમને ભોગવવું પડ્યું. બરોબર. તો એવી રીતે આ જ ક્વેશ્ચન જે ભારત વંશની પુત્રવધુ કહેવાય દ્રૌપદી, આ ક્વેશ્ચન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યો, હે માધવ, આ ભારત વંશની અંદર હું તો સૌથી મોટી પુત્રવધુ કહેવું, તો આ દુઃખ મને જ કેમ, એનું રીઝન શું? તો ત્યારે માધવે એમને જવાબ આપ્યો કે આ વસ્તુ ભારત વંશની અંદર આ પુત્રવધુ સૌથી તું મોટી, અને એના લીધે જ્યારે દુશાસને તારો સાડીનો જે છેડો ખેંચ્યો એ વખતે જો કોઈ બીજી પુત્રવધુ હોત તો ત્યાં એનું મૃત્યુ થઈ ગયું હોત. પણ યુનિવર્સે તને સિલેક્ટ કરી, તો તારામાં કેપેસિટી હતી દુઃખ સહન કરવાની. એટલે ભગવાન દુઃખ એને સૌથી વધારે લઈ કહેતા મારા જીવનમાં દુઃખ લખેલું છે, એનામાં કેપેસિટી છે દુઃખ સહન કરવાની. અને તમને જ્યારે એવું છેલ્લે ફીલ થાય કે દુઃખ હું હારી ગયો છું, ત્યારે ભગવાન તમને એક ઓપોર્ચ્યુનિટી આપશે. નહીં કહેતા 999 દરવાજા બંધ થઈ જાય, ભગવાન એક ખુલ્લો રાખે. એટલે લોકો સુસાઇડ કરતા હોય પણ સુસાઇડ ના કરવું જોઈએ, પોતાની લાઈફ જીવવી જોઈએ. પોતાની લાઈફમાં હારી જતા હોય ત્યારે આવું થતું હોય. એટલે કૃષ્ણ ભગવાને કીધું તું આ બધાને હવે છોડી દે, બક્ષી દે. એટલે પેલી કે ના, કારણ કે એ તો યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રી હતી, બરાબર, અને એનામાં ગુસ્સો એટલો કે હું આ તો બદલો લઉં. પણ પછી કૃષ્ણ ભગવાને કીધું તું બધાને માફ કરી દે. એટલે એને કીધું માધવ તમે કહો છો ને એટલે હું માફ કરી દઈશ. અને ત્યારે કૃષ્ણ ભગવાન એક વસ્તુ બોલેલા કે હવે મહાભારત થશે કે. એટલે કોઈ પણ માણસને આપણે ક્ષમા આપી દેવી જોઈએ. અને કોઈ બી સક્સેસફુલ માણસ હોય ને, મારા રૂમની અંદર તો એક આખું ડ્રોઈંગ લગાવેલું છે કે ભાઈ સક્સેસફુલ પીપલ ઇઝ નેવર વોરી અબાઉટ ધ વોટ અધર્સ આર ડુઈંગ. આપણે પોતાની લાઈફની અંદર ફોકસ કરવો જોઈએ, બીજા બધા શું કરે છે. હા, અને લોકોને શું હોય યહાં અત્યારે શું છે, બીજા બધા શું કહે છે ને, યહાં એક હી રોગ હે ક્યાં કહેંગે લોગ, આવી વસ્તુ છે. એટલે બીજાની અંદર બધા ફોકસ કરે છે. અને અત્યારે શું ટ્રેન્ડિંગમાં સોશિયલ મીડિયામાં મારે આને બતાવવું છે. હું અહીંયા ગયો, હું રિસેન્ટલી જે કેફેની અંદર તમને મારી મીટિંગ હતી, કોર્પોરેટ મીટિંગ હતી, બરાબર, બોમ્બેની 5 સ્ટાર હોટલ તાજની અંદરની વાત કરું તમને. તમે હમણાં રિસેન્ટલી તાજ હોટલની અંદર હતા ત્યાં બોમ્બેની અંદર, ત્યાં અમે રોકાયેલા હતા. તો મેં ઘણા બધા એવા લોકો જોયા ત્યાં ફૂડના ફોટોસ પાડતા હતા. તાજની અંદર બધા લોકો ફોટોસ પાડતા હતા. અને પછી અમે બહાર આવ્યા, અમારે ટેક્સી, અમારે નીકળવાનું હતું ત્યાંથી, અમારે ફ્લાઇટ પકડવાની હતી બોમ્બેથી રિટર્ન અમદાવાદ માટે. તો હું બહાર આવ્યો તો થોડું એનાલિસિસ કર્યું, ત્યાં ઊભો હતો હું વેઇટ કરીને. તો મેં અંદર બધા ત્યાં ફૂડ લેતા હતા, બહાર બધા ઓટોની અંદર બહાર જતા હતા. એટલે ત્યારે લોકોનું કેવું અત્યારે શો ઓફ કરવું જોઈએ કે હું આવી, પેલો મારો ફ્રેન્ડ આવી લાઈફ જીવે તો હું પણ જીવું. એટલે લોકોને એકબીજાને બતાવવું જોઈએ સોશિયલ મીડિયામાં કે કોઈ બી જગ્યાએ. તો એ વસ્તુ છે, એના લીધે શું થાય અત્યારે લોકોને દુઃખ વધારે છે. દેખાદેખી, યસ, દેખાદેખી કરવી જોઈએ. એના લીધે પોતાની લાઈફની અંદર પ્રોબ્લેમ્સ આવી રહ્યા. જો કોઈને બતાવવાનું જ ના હોત, સોશિયલ મીડિયાનું, ત્યારે એટલા લોકો ડિપ્રેશનમાં નતા. અત્યારે એ બી એક વસ્તુ છે કે સ્ટ્રેસ બધાને બહુ વધી ગયો છે. હા, રાત્રે ઊંઘ નથી આવતી, પછી ડિપ્રેશનમાં જવા માંડ્યા છે. હમણાં જ આવું બધું વધારે વધી ગયું. એટલે હવે હા શું થાય, કૃષ્ણ ભગવાને શું કીધું છેલ્લે કે તું એમને ક્ષમા આપી દે, એટલે હવે મહાભારત થશે. એટલે આ બધાને કેવું કે હું આને બતાવી દઉં, આને હું કરવું જોઈએ. એટલે લોકોનું શું થાય, રાતે સ્લીપિંગ ડિસઓર્ડર, રાતે ઊંઘ ના આવી, નેગેટિવ થિંકિંગ્સ, કારણ કે દિવસની અંદર આપણને 60,000 વિચાર્સ આવતા હોય, તેમાંથી નેગેટિવ ઘણા બધા લોકો નેગેટિવ આવતા હોય. તો આમાં કેવું હોય, થોટ્સ તમારી લાઈફ ચેન્જ કરી દે. તમે અત્યારે રિસેન્ટલી જ અમે મળ્યા હતા અનુપમ મિત્તલ સાથે, અમારી તાજમાં, મેં કીધું ને તાજમાં મારી મીટિંગ હતી. તો ઘણા બધા લોકોને થોટ્સ ઉપર કે અમે પૈસા આપીએ, કોઈ બી માણસને એનો જે થિંકિંગ હોય. પછી અમારા બીજા શાર્કની વાત કરીએ, અમન ગુપ્તા, એમના જોડે મળવાથી અમે કે કોઈ પણ માણસ ઉપર બીટ કરીએ કે અમે એનો પ્રોજેક્ટ, એનો કોન્સેપ્ટ જોઈએ. તો આપણને રોજ આવા પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. આપણે આવી સ્પિરિચ્યુઅલ જગ્યાઓ જોઈએ, ધારો કે કોઈ પણ મંદિર છે, એવી બધી જગ્યાએ જો કોઈ નેચરલ પ્રકૃતિ જગ્યાએ તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, તો એ કરશો તો તમારી લાઈફની અંદર તમને બેનિફિટ્સ થશે. તમારે એક પ્રકૃતિ સાથે ટાઈમ સ્પેન્ડ કરો તો તમને એક પોઝિટિવ વિચાર આવશે. અને આ પ્રકૃતિએ જે 5 એલિમેન્ટ્સ આપેલા છે, જળ, અગ્નિ, તેજ, વાયુ, આકાશ, એ એલિમેન્ટ, ક્યારેક તમે જોજો ઋષિ મુનિઓ ક્યાં તપ કરવા જતા, શાંતિવાળી જગ્યાએ પહાડ ઉપર જતા. તો પહાડમાં બધા જ એલિમેન્ટ્સ હોય, ત્યાં ઇઝીલી અવેલેબલ હોય. વોટરનું પાણી, અત્યારે આપણે કોઈ બી જગ્યાએ મેનિફેસ્ટેશન્સની બધા વાત કરતા હોઈએ, તમે હમણાં મને વોલપેપર બતાવ્યું કે ભાઈ આ મારો ટાર્ગેટ છે, આ ગોલ છે, બરાબર. તો એ પ્રમાણે તમે વોટરની અંદર ઇન્ટેન્ટ આપો, તમારી ગ્લાસ વોટર લો, એની અંદર ઇન્ટેન્ટ આપો તમે કે ભાઈ હું આટલું કરીશ, મારો આ ગોલ છે, મારો અચીવ થવું જોઈએ, અને એ પાણી તમે પી જાઓ.
તો એનાથી તમને પોતાની લાઈફમાં એક અલગ જ વાઇબ્રેશન્સ મળશે તમને. બરોબર. આવું બી તમે કરી શકો છો. ઘણા બધા અમારા ક્લાયન્ટ્સને અમે રેમેડીઝમાં આ વસ્તુ કહેતા હોઈએ છીએ. એટલે કે સમજો કે કોઈ બી લાઈફમાં તમારો ગોલ છે, જે પોઝિટિવ રહેવાનું, યસ, એ પછી હાથમાં પાણી રાખી અને એ વસ્તુ હા ઇન્ટેન્ટ આપવાનો, પોઝિટિવ ઇન્ટેન્ટ આપવાનો, પછી પીવાનું અને પછી એને પી. યસ, કારણ કે આનું રિસર્ચ થયેલું છે. જાપાનની અંદર 1992 ની અંદર એક બહુ મોટા ડોક્ટર્સ હતા, એને રિસર્ચ કર્યું. એને શું કર્યું, અમુક લોકોને ભેગા કર્યા અને પછી એને રિસર્ચ કરીને એને કીધું કે આને પોઝિટિવ ઇન્ટેન્ટ આપો અને એને કીધું કે આને નેગેટિવ ઇન્ટેન્ટ આપો. અને પછી એને આખું યંત્રની અંદર, જેમ આપણે લેબોરેટરીની અંદર ચેક કરે ને એવી રીતે પાણીની બોટલ નાખી ચેક કરી. એને તો જે જગ્યાએ પોઝિટિવ ઇન્ટેન્ટ આપેલા હતા ને એનું જે પાણીનું સ્ટ્રક્ચર હતું, જે વોટર H2O હોય, બરાબર, આપણું હાઇડ્રોજન અને ઓક્સિજન, તો વોટર ઇન્ટેન્ટના જે પ્રોપર આપેલું હતું તો એનું જે સ્ટ્રક્ચર હતું ને બહુ જોરદાર હતું. બરાબર. અને જે નેગેટિવ ઇન્ટેન્ટ આપેલો હતો, જે લોકોએ ગાળો બોલી હતી કે ખરાબ વસ્તુ જે બોલી હતી વોટરની અંદર, તો એનું સ્ટ્રક્ચર બહુ ખરાબ હતું. શું વાત છે. એટલે એટલો ફરક. હા, એટલો ડેફિનેટલી ફરક પડે છે એનો. ટ્રાય કરવું પડશે ઘરે. તો ડેફિનેટલી તમે ટ્રાય કરો ઘરે જઈને અને તમે કરશો અને તો તમને એનો બેનિફિટ બી મળશે. કારણ કે વોટર એક બહુ તત્વ છે, પાણી તત્વ છે. એ વસ્તુ એક એલિમેન્ટ્સ છે આપણો, જળ, અગ્નિ, તેજ, વાયુ, આકાશ જે વાત કરીએ છીએ. આવું હજી કઈ બીજી કે કોઈ રેમેડીઝ? હા, રેમેડીઝમાં તમને હું વાત કરું, તમે તો આપણા જે મેટલની વાત કરીએ તો તમે વ્રિસ્ટ થેરાપી છે, ધારો કે વોચ તમારી એ પ્રમાણે તમે પહેરો, તેનો મેટલ એલિમેન્ટ મિસ હોય, જેને જસ્ટ વાત કરું શુક્રનું સ્થાન વીક હોય અને કેતુનું સ્થાન વીક હોય, તો એ પ્રમાણે વોચ પણ તમે જો ગોલ્ડન અને સિલ્વર સ્ટ્રીપ વાળી તમે પહેરો તો એનાથી બી બેનિફિટ્સ થતો હોય. પછી જેનું શુક્રનું સ્થાન વીક હોય, અત્યારે શું વિદેશ યોગના પ્રશ્ન બહુ આવે, અમારે રોજની 10 અપોઇન્ટમેન્ટ હોય ને એમાં 2 અપોઇન્ટમેન્ટ તો અમારે વિદેશ યોગ વાળી આવતી હોય. તો જેને વિદેશ યોગનો પ્રશ્ન હોય એને શુક્રનું સ્થાન પાવરફુલ કરવું પડે તો ઇઝીલી એ ફોરેન જઈ શકે. તો એના માટે એ વ્હાઈટ વસ્તુનું દાન કરી શકે છે કોઈ પણ જે જરૂરિયાતમંદ માણસ હોય. અને બીજી વસ્તુ, શુક્ર એક લક્ઝરી આપે તમારી લાઈફની અંદર. તમે જોજો શુક્ર જેનો પાવરફુલ હોય એને કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત ગમશે, એને જેવી તેવી વસ્તુ નહીં ચલાય. એ ધર્મશાળાની અંદર નહીં રોકાય, એ 3 સ્ટાર હોટલમાં રોકાશે. એને એવું હોય એટલે લક્ઝરીઝ તમારી લાઈફની અંદર ધીરે ધીરે આવતી રહેતી હશે. બરોબર. અને બીજી વસ્તુ, એ પૈસા વસ્તુ એવી છે, લક્ષ્મી બહુ ચંચળ છે. અને તમે મૂકી રાખો, સેવ કરો એ રીતે નહીં થાય. જેટલી વાપરશો તમે તમારી લાઈફની અંદર તો એટલી તમારી અંદર વધશે. એવી વસ્તુ છે આ વસ્તુ. તો આ બધી શુક્રનું સ્થાન આ પાવરફુલ કરતું હોય છે. બરોબર. પછી બુધનું સ્થાન તો આપણે આગળ વાત કરી લીધી, તમે રાહુની બી વાત થઈ ગઈ. પછી એક કોમન વાત કરું તમને કે ભાઈ 9 ગ્રહ આપણા જે પાવરફુલ કરવા હોય તો એની એક વાત કરું. એ કરશો તો ઓટોમેટિક બધા ગ્રહ પાવરફુલ થઈ જશે. તમે જે સૂર્ય કહેવાય એ પિતાનું સ્થાન કહી શકાય. તો પિતાને રોજ પગે લાગીને ઘરની બહાર નીકળે તો એનું સૂર્યનું સ્થાન ઓટોમેટિકલી પાવરફુલ થઈ જાય. માતાને પગે લાગે, ચંદ્ર મનનો કારક કહેવાય, તો માતાને જો પગે લાગે તો એનો ઓટોમેટિકલી ચંદ્રનું સ્થાન પાવરફુલ થઈ જાય. પોતાની લાઈફની અંદર કોઈ સ્પિરિચ્યુઅલ ટીચર હોય, ગુરુ રાખે તો ગુરુનું ઉપાસના કરે તો એનાથી ગુરુ પાવરફુલ થઈ જાય. જે બિલાડી ને બધા જે છે એ બધાને, જે નાના માણસો છે એને હેલ્પ કરે તો એનાથી રાહુનું સ્થાન પાવરફુલ થઈ જાય. પ્રકૃતિ જોડે ટાઈમ સ્પેન્ડ કરે તો એનાથી બુધનું સ્થાન પાવરફુલ થઈ જાય છે. જે આ રીતે વ્હાઈટ વસ્તુનું ને એ બધું, શુક્રનું સ્થાન તમારા ફેમિલી વાળા જોડે રિલેશન, વાઇફ જોડે રિલેશન સારા રાખે તો એનાથી શુક્રનું સ્થાન પાવરફુલ થઈ જાય છે. કોઈ સ્પિરિચ્યુઅલ ક્રાંતિ કરવી હોય ને આધ્યાત્મિક ક્રાંતિ કરવી હોય એને હેલ્પ કરે તો એનાથી કેતુનું સ્થાન પાવરફુલ થઈ જતું હોય છે. જે ગરીબ માણસ હોય એને હેલ્પફુલ કરે, શનિ, ભાઈ બહેન જોડે રિલેશન સારા રાખે તો મંગળનું સ્થાન પાવરફુલ થઈ જતું. આ બધા ગ્રહો ઓટોમેટિકલી પાવરફુલ થઈ જતા હોય છે આવી રીતે. બરોબર. એક વસ્તુ મેં પહેલા પૂછવાની હતી, ભૂલાઈ ગઈ કે મેં વસ્તુ જોઈ છે કે બોલિવૂડમાં સમજો કે ઘણા લોકો, સલમાન ખાન છે તો હાથમાં બ્રેસલેટ એ પહેરીને રાખે છે અને બ્લુ કલરનો સ્ટોન હોય છે, હા, એ પહેરીને રાખતો હોય છે. પછી હજી એક આપણે એકતા કપૂર છે તો એ હાથમાં વીંટી આને જ પહેરે, તો એ કોઈ પર્ટિક્યુલર એવો સ્ટોન છે? હા, એ પર્ટિક્યુલર ફિરોઝા સ્ટોન છે. એની એક રેમેડીઝ કહી દઉં તો ફિરોઝા સ્ટોન છે ને, 21 ફિરોઝા સ્ટોન હોય, એ પીપળાના વૃક્ષની નીચે તમે દાટી દો તમે, તો એનાથી ઘણો બધો લાઈફની અંદર ઘણા બધા પૈસા માટેના જે બી ઇસ્યુ હોય એ સોર્ટ આઉટ થઈ જાય. હવે ફિરોઝા તો સલમાન ખાનને શૂટ થાય છે એટલા માટે એને પહેરેલો છે, બધાને એ શૂટ ના થાય. બરોબર. એટલે એ પર્ટિક્યુલર માણસ જોડે એનું એનાલિસિસ કરવું પડે. બર્થડેની એનાલિસિસ કરશે, એને કયા ગ્રહની જરૂર છે, કઈ બ્રેસલેટની જરૂર છે, કઈ ટ્રીની જરૂર છે, એ યુઝ કરશે. પછી એને ખબર પડશે કે આ વસ્તુ કરી તો પછી એને એ લાઈફની અંદર યુઝ કરશે તો બેનિફિટ થશે. એવી રીતે બધાને ફિરોઝા શૂટ ના થાય. તો શું સલમાન ખાને પહેર્યો એટલે મેં બી પહેરી લીધો, બધા પહેરે છે એવું ના હોય. એમાં પર્ટિક્યુલર એ વસ્તુ હોય એની. ઓકે.
એટલે એ પ્રોપર એક એવો સ્ટોન જ છે હા. કે જેનાથી એની કે એમને બી વિશ્વાસ મોસ્ટ ઓફ આ વસ્તુ જોયું ને તો મેં બોલિવૂડમાં બહુ આ વસ્તુ માને છે અને હું કહું તો 50% નહીં 90 થી 95% બોલિવૂડના બધા લોકો આ વસ્તુ તો માને છે. ડેફિનેટલી બધા પોતે સક્સેસ થયા હોય પણ એ કોઈ કહે નહીં. હા, મેં વસ્તુ ઘણા સમજો કે હું ઘણી વાર પોડકાસ્ટ ને બધું જોતો હોય તો ઘણા એવા છે કે જે કહેતા નથી પણ આ વસ્તુ છે. હા, એ યુઝ બી કરતા હોય પણ એ જાહેરમાં ના કહે. હવે એનું રીઝન એવું છે વસ્તુનું કે તમારા જોડે ચલો આઈફોન છે, રાઈટ? અત્યારે ઇન્ડિયામાં 90% લોકો એન્ડ્રોઈડ ફોન યુઝ કરે છે. હવે બધા જ જોડે આઈફોન હોય તો આઈફોન નો મહિમા રહે? ના રહે. એવી વસ્તુ છે. એટલે જાહેરમાં કે તો બધા સેલિબ્રિટી થઈ જાય એ લેવલના, તો ભાઈ મહિમા ના રહે પોતાનો. કારણ કે હું તો શું, લોકોનું, મારી ઈચ્છા એવી છે લોકોનું સારું કરવું છે. મેં આગળ બી વાત કરી, અહીંયા બે જ રસ્તા છે, કાં તો મૂકીને જાઓ કાં તો આપીને જાઓ. લઈ જવાનો કોઈ રસ્તો છે નહીં. કરોડોની પ્રોપર્ટી હોય તમે લઈ નહીં જવાના આરામથી. એના કરતા અહીંયા લોકોની મદદ કરો, લોકોની હેલ્પ કરો. આ યુનિવર્સની હેલ્પ કરશો તમે તો ડેફિનેટલી તમારી લાઈફમાં હેલ્પ થશે. અને કોઈ પણ વસ્તુ છે તમે તમારી લાઈફમાં જેટલા બી લોકોને તમે આપશો ને એનાથી ભગવાન ડબલ આપશે આપશે ને આપશે. મારો ખુદનો એક્સપિરિયન્સ છે અને મેં જોયેલું છે. એવું નહીં હું એમની કહું છું, હવામાં વાતો કરું છું. મને ફીલ કરેલું છે કે ભાઈ એક દિવસની જ વાત કરું તમને. મેં એવું કીધું કે ભાઈ આજ જેટલી બી ઇન્કમ થશે કે જે બી આવશે એ હું અહીંયા ડોનેટ કરીશ. તો એ દિવસે પેલાનો સામેથી અમારા આસિસ્ટન્ટ મેમનો ફોન આવ્યો કે ભાઈ આજે આટલી બધી, કે તમે કોઈ કેમ્પેન કર્યું કે શું છે, કંઈક છે? મેં કીધું ના કંઈ નહીં, પણ એટલી બધી અપોઇન્ટમેન્ટ્સ બુક થઈ ગઈ. ઓહો. એટલે આ રિયલ વસ્તુ છે. આ એવું નથી કે ભાઈ એમની છે. એટલે ભગવાન. અને બીજી વસ્તુ કહું તમને કે કોઈ પણ વસ્તુ તમે જેટલી આપો, એક દુઃખ વસ્તુ હોય કે પોતાની કોઈ પર્સનલ વાત હોય તો કોઈ શેર ના કરવી જોઈએ. એ તમે રેમેડીઝની જે વાત કરી ને એના ઉપરથી હું તમને કહું, તમે જેટલી વસ્તુ આપો એટલી વધે. હવે તમે આ દુનિયાની અંદર 90% લોકો તમારા છે નહીં. ખ્યાલ આવે? લોકો તમારા ફેમિલી મેમ્બર, મધર ફાધર સિવાય કોઈ તમારું છે નહીં, એવું તમારે સમજવાનું. તમારો મિત્ર હોય પણ એ જ તમારો નથી. ખ્યાલ આવે? આ સંસાર જે કોઈનો થયો નથી, થવાનો નથી. ખ્યાલ આવે? હું તો ટુ બી ઓનેસ્ટ કેમેરા સામે સાચું કહું છું. તમને લાગતા હોય તમારા છે પણ એ પાછળથી તમને ખબર પડે. સમય આવે ત્યારે ખબર પડે. ખ્યાલ આવે? 100% સાચી વાત. હા, એટલે કોઈના ઉપર વિશ્વાસ કરો ને. એટલે જે વસ્તુ તમે આપો એટલી વધે. તો તમે દુઃખ કોઈને શેર કરો તો શું થાય? એ વધવાનું છે. એટલે કોઈને શેર ના કરવું, ભગવાન જોડે શેર કરવું. કોઈ કે પેલો, હવે આમાં શું થાય, મિત્રો જોડે તમે શેર કરો એટલે શું થાય? તમારી દુખતી નસે દબાવવા. હા, કારણ કે મને એક્સપિરિયન્સ થયો છે આ વસ્તુનો. હું એક્સપિરિયન્સ થયો છે 2012 ની અંદર. તો મારા એક મિત્ર હતો, એને મને કીધું કે ભાઈ તું બધાનું ભૂલી જા, હવે તારી લાઈફ ઉપર ફોકસ કર. અને મેં પછી મારી લાઈફ ઉપર ફોકસ કર્યું ને હું અત્યારે આ લેવલ ઉપર છું. એટલે આ બી એક તમારા લાઈફની અંદર આ બધાને ઇમ્પેક્ટ કરશે. જે તમારા વ્યુઅર્સ હશે તો એમાં ડેફિનેટલી બેનિફિટ્સ થશે. ઘણા બધા લોકોને કેવું હોય, ક્રેડિટ ના મળે ગમે તેટલું કામ કરે તો. એટલે એવા બધા ક્વેશ્ચન કરતા. તો એના માટેની એક પાવરફુલ રેમેડીઝ હું એમને આપી રહ્યો છું કે એમને ત્રિપુંડ કરવું જોઈએ. મહાદેવ હોય તો મહાદેવ ઉપર ત્રિપુંડ કરે, પોતાના ભાલ ઉપર ત્રિપુંડ કરશે તો એમને ક્રેડિટ જે મળવાની, એટલે જેનું ગુરુનું સ્થાન વીક હોય એને આ બધા પ્રશ્નો ઉભા થાય. તો એ ક્રેડિટ મળવાનું સ્ટાર્ટ થશે. કારણ કે તમે ગમે તેટલું કામ કરે, સાહેબ મને કે એપોઇન્ટમેન્ટ્સમાં આવો ને એટલે મને ક્વેશ્ચન કરે, સર કે હું અપોઇન્ટમેન્ટમાં આવે બે યાર કોઈ ક્રેડિટ જ નહીં આપતું. અને એની અંડરમાં જે કામ કરવા વાળો માણસ હોય એ કે 2 રૂપિયાનું કામ કરે 2 લાખનું બતાવે એ કે, એટલે એને ક્રેડિટ મળે. હું એની અંડરમાં કામ કરતો થઈ ગયો. મારી અંડરમાં જેટલા તૈયાર થાય ને બધા આગળ જતા રહે, હું આગળ નહીં જઈ શકતો, મારો ગ્રોથ નથી થતો. તો એના માટે આ પાવરફુલ રેમેડી ત્રિપુંડ પોતે કરશે, કાં તો શંકર ભગવાનનું જે શિવલિંગ હોય એના ઉપર જો ત્રિપુંડ કરશે તો એને ક્રેડિટ મળવાનું સ્થાન થઈ જશે, સારું થશે. ગુરુનું સ્થાન એના પાવરફુલ થઈ જશે. ગુરુનો જેમસ્ટોન પણ પહેરી શકે, સિટ્રીનનું બ્રેસલેટ પણ પહેરી શકે. આ બધું કરવાથી એની લાઈફમાં ઘણા બધા ડ્રાસ્ટિકલી ચેન્જીસ ફીલ થશે. બરોબર. તો આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને સૌથી પહેલાં તો થેન્ક યુ, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને અમારા વ્યુઅર્સને નવી નવી ઇન્ફોર્મેશન મળી. અને લાઈક આ વસ્તુનો કેવો ઇમ્પેક્ટ લાઈફમાં પડે છે ને કેવી રીતના બધું છે જાણીને અમને બી ખુદ નવું આજે જાણવા મળ્યું કે કેટલું બધું ચેન્જીસ આ ન્યુમરોલોજીથી લાવી શકો છો તમારી લાઈફમાં. તમે સેમ વસ્તુ જો તમારે બી આવી રીતના કંઈ પ્રોબ્લેમ ચાલતા હોય, કંઈ વસ્તુ હોય તો તમે ડાયરેક્ટ સરને બી કોન્ટેક્ટ કરી શકો છો. નંબરને બધી ડિટેલ્સ હું બધી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને આવા જ વિડીયો જોવા માટે અમારા પોડકાસ્ટ જોતા રહેજો. બાકી સર કેવું લાગ્યું તમને અમારી? ના, બહુ જોરદાર છે, બહુ પોઝિટિવિટી ફીલ થઈ. તમારા પોડકાસ્ટની અંદર બધા જે નવા વ્યુઅર્સોને બધી ઇન્ફોર્મેશન્સ આપી, ન્યુમરોલોજી શું છે, કયું સાયન્સ એના લાઈફની અંદર કઈ રીતે ક્યોર કરી શકાય, તે બધી ઇન્ફોર્મેશન શેર કરવાની બી મજા આવી. કારણ કે હું તો ઓલવેઝ આપવામાં જ માનું છું લોકોને ઇન્ફોર્મેશન્સ હોય કે કોઈ બી વસ્તુ હોય મારી લાઈફની અંદર. તો ખાસ એના માટે જ અમારી ટીમ દ્વારા અને અમારી ન્યુમરોલોજીની ભૂદેવોની ટીમ દ્વારા એક વસ્તુ તૈયાર કરવામાં આવી છે તમારા માટે. તમારી બર્થડે એનાલિસિસ કર્યા પછી
પછી આ વસ્તુ આપી રહ્યા છીએ. ગ્રીન એડવેન્ચુરાઇન ટ્રી જે તમારી અંદર લાઈફમાં જે ડિસિઝન લેવાનું ઇમ્પ્રૂવ થશે, તમારું બુદ્ધની અંદર બેનિફિટ થશે, લાઈફમાં જે અપ્સ એન્ડ ડાઉન્સ હશે, હેલ્થ રિલેટેડના જે કંઈ ઇસ્યુ હશે તો એ પાવરફુલ કરશે. એના માટે સ્પેશિયલ આ ગ્રીન એડવેન્ચુરાઇનની ટ્રી છે. પછી એક પાયરાઇટનો સ્ટોન છે, આનાથી મની અબન્ડન્સ ને એના માટે આ ફેમસ છે અને ઘણા બધા અત્યારે લોકો આની રિંગ પણ પહેરતા હોય છે. અત્યારે અમારી ટ્રેન્ડિંગમાં આ વસ્તુ ચાલી રહી છે, તો એ વસ્તુ પણ છે. સ્પેશિયલ આ પાયરાઇટનો સ્ટોન છે. પછી એક વેપાર વૃદ્ધિ યંત્ર છે. તમારો જે આ પોડકાસ્ટ છે, આપણે 1 મિલિયન તમારો જે ટાર્ગેટ છે જલ્દી પૂરો થાય, શોર્ટ એન્ડ સ્વીટમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, સબસ્ક્રાઇબર્સ તમારા વધે, એના માટે વેપાર વૃદ્ધિ યંત્ર છે. એ સ્પેશિયલી તમને આપવામાં આવી છે. સ્પેશિયલ આના પર ચેન્ટિંગ એનર્જાઇઝ કરવામાં આવ્યું છે અમારી ટીમ દ્વારા, અને પછી તમને આપવામાં આવ્યું છે. અને ખાસ આ સ્પેશિયલી બ્રેસલેટ્સ છે. તમે ઘણા બધા યુટ્યુબરોના હાથની અંદર આ તમે જોયું હશે, અમારા દ્વારા આપવામાં આવ્યું છે. આપણે નામ કોઈને આપવા નથી, તો આ સ્પેશિયલી એના માટે બનાવેલું છે અને એ તમને આપવામાં આવે છે. તો એ પણ તમે પહેરો તમારા હાથની અંદર, તો એનાથી ઘણો બધો બેનિફિટ થશે. અને સ્પેશિયલી અમારા જોડે જે લોકો અપોઇન્ટમેન્ટ્સ બુક કરતા હોય એના માટે સ્પેશિયલી અમારી ટીમ દ્વારા એનો બર્થડેટ પ્રમાણે રિપોર્ટ રેડી કરવામાં આવે છે, જે ન્યુમરોલોશન દ્વારા આપવામાં આવતો હોય. તમારું જે નેમ પ્રમાણે બર્થડેટ, તમારો ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર, આખું લુશો ગ્રીડ છે જે ચાઇનાના બહુ મોટા સાયન્ટ હતા એના દ્વારા એ પ્રમાણે બનાવવામાં આવે છે. એ પ્રમાણે તમારી લાઈફમાં કયા કયા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ, તમે જે ક્વેશ્ચન કર્યા લકી નંબર્સ, તો તમારો લકી નંબર્સ પણ લખેલો છે, લકી કલર્સ પણ છે, કયું પ્લાન બને છે, કયું પ્રોફેશન્સમાં તમારે છે, કઈ ફિલ્ડની અંદર ગો હેડ કરવું જોઈએ એ પણ આપ્યું છે. નેમ ન્યુમરોલોજી શું છે, તમે જો સંદીપ જોશી એ તમારું પરફેક્ટ નેમ ફોર યુ છે. મોબાઈલ લકી નંબર્સ કયો હોવો જોઈએ એનું એક્ઝામ્પલ્સ છે. પછી એના જે રાહુનું સ્થાન વીક હોય તો એની જે રેમેડીઝ છે એ પણ ઇન્ફોર્મેશન આપી છે. બુધની સ્થાન, બુધવારે ઉપવાસ કરવો, આ કરવું, લીલા રંગના કપડાં પહેરવા, ગાયને ઘાસ ખવડાવવું, કેતુ માટે પાણી સાથે સારો સંબંધ રાખવો, કીડિયારું પૂરવું, આ જે કેતુના જે રેમેડીઝ છે એ પણ આપવામાં આવે છે. એવી રીતે આખો રિપોર્ટ અમારી ટીમ દ્વારા રેડી કરવામાં, આ સ્પેશિયલ મેં તમારો રિપોર્ટ રેડી કર્યો છે અને એ રિપોર્ટ પણ તમને આપવામાં આવે છે. શું વાત છે, થેન્ક યુ. વાહ, શું વાત છે, થેન્ક યુ. આને હું શાંતિથી બેસીને વાંચીશ, શાંતિથી આરામથી ટેક યોર ટાઈમ તમે વાંચજો. અને ખાસ તમારી જે લાઈફમાં જે પ્રોબ્લેમ્સ છે, રેમેડીઝ બધી યુઝ કરજો, તો જે પણ લાઈફના કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે અને તમારી લાઈફમાં તમે એક ગો હેડ કરી શકશો. ભલે અત્યારે તમે જસ્ટ એક્ઝામ્પલ, તમે 70 to 80 સ્પીડે જતા હોય તો એક એરોપ્લેનનો જે બૂસ્ટ મળશે તમને, પાવરફુલ બૂસ્ટિંગ, અને એનાથી લાઈફમાં બહુ ગ્રો પણ કરી શકશો. ના ના, શ્યોર શ્યોર, થેન્ક યુ. વાડી ગઈ થઈ જવા, થેન્ક યુ. તમે આટલું બધું સહયોગ કર્યો અમને અને આ બધી ગિફ્ટ આપવા માટે ધન્યવાદ. તો થેન્ક યુ, તમે આવ્યા અને આટલું બધું મારા માટે લઈને આવ્યા. આનાથી અમને બી લાઈફમાં સારો એવો ગ્રોથ મળશે એવું લાઈક હવે દેખાય આવે છે. જેટલું અમને જાણ્યું, જોયું, સમજ્યું એનાથી ફીલ થઈ જ રહ્યું છે. અને શ્યોર તમારે બી જો આવી જ રીતે તમારે લાઈફમાં બી કાંઈ ચેન્જીસ લાવવા હોય અથવા તો કાંઈ બી અપ્સ એન્ડ ડાઉન્સ હોય તો ડાયરેક્ટ તમે સર સાથે વાત કરી શકો છો. નંબર હું એમની ટીમનો જે છે એ હું નીચે ક્રેપ્શનમાં લખાવડી દઈશ અને ત્યાંથી જ તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. જોડાઈ જજો અમારી સાથે, નવા નવા તમને વિડીયો જોવા મળતા રહેશે.